ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ગુજરાતના રાજવંશો એમાં પ્રથમ રાજવંશ મૈત્રક વંશની શરૂઆત કરીએ છીએ. મૈત્રક વંશ અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે જે વંશો ભારતની અંદર ચાલતા હોય છે એ જ વંશો ગુજરાતમાં ચાલે છે. જેમ કે મૌર્ય વંશ. મૌર્ય વંશ જ્યારે ભારતમાં હોય છે એની અમુક શાખા ધીમે ધીમે ગુજરાતમાં પ્રસરતી જતી હોય છે. પરંતુ મૈત્રક વંશ એવો પહેલો રાજવંશ છે કે જે સ્વતંત્ર રીતમાં ભારત એટલે કે ગુજરાતમાં પોતાની સ્થાપે છે. જ્યારે ભારતની અંદર ગુપ્ત વંશનું શાસન હોય છે, ગુપ્ત વંશ ચાલતો હોય છે, એનો અંતિમ સમય આવવાની શરૂઆત હોય છે, એ સમયની અંદર કહેવાય છે કે મૈત્રક વંશ પોતાની અલગ સ્થાપના કરે છે. સેનાપતિ ભટ્ટાર્ક પોતે એક સેનાપતિ તરીકે નામ આપે છે, બિરુદ આપે છે સેનાપતિ, પરંતુ પોતાનું અલગ શાસન સ્થાપે છે. ત્યારબાદ આગળ જતાં આ જ મૈત્રક વંશ પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે અને ગુજરાતમાં તેમનું સ્વતંત્ર શાસન ચાલે છે. તો જોઈએ મૈત્રક વંશ. ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસન કરાવતો વંશ એટલે કે મૈત્રક વંશ. ગુજરાતમાં મૈત્રક રાજ્યની સ્થાપના ઈસવીસન 470માં થાય છે. દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર રાજ્યમાં મૈત્રકનું શાસન હતું, એટલે કે ગુજરાતની અંદર મૈત્રક વંશનું શાસન હતું. પરંતુ આપણે જોઈએ છીએ કે દક્ષિણ ગુજરાતની અંદર જે સમયમાં મૈત્રક વંશ શાસન કરતો હતો એ સમયમાં અન્ય લોકોનું શાસન હતું. મીન્સ પ્રતિહાર વંશનું, એટલે કે પ્રતિહાર વંશની કોઈ શાખા હોય એનું, એ રીતના અલગ અલગ રાજાઓનું ત્યાં શાસન ચાલતું હતું. ગુજરાતમાં આધારભૂત ઇતિહાસની શરૂઆત થાય છે. આધારભૂત ઇતિહાસની શરૂઆત થાય છે એટલે અત્યાર સુધી જે તમે જોશો તો અલગ અલગ જેમ આપણે ગુજરાત એટલે જેમ ભારતની અંદર મૌર્ય શાસનથી આધારભૂત ઇતિહાસ એટલે કે પ્રમાણિત ઇતિહાસની શરૂઆત થાય છે, મૈત્રક વંશના તમામ રાજાઓની માહિતી આપણને લેખિત સ્વરૂપમાં મળી રહે છે. માટે કહેવામાં આવે છે કે આધારભૂત ઇતિહાસની શરૂઆત કયા વંશથી થાય છે? મૈત્રક વંશથી થાય છે. ભટ્ટાર્કના વલ્લભી શાસનની શરૂઆત થાય છે. સેનાપતિ હોય છે ભટ્ટાર્ક. એ ભટ્ટાર્ક એ વલ્લભી ખાતે શાસન કરે છે. સ્થાપક કોણ છે તેના? સેનાપતિ વિજયન ભટ્ટાર્ક. કોના સ્થાપક? મૈત્રક વંશના. ગુજરાતનો ઇતિહાસ પુરુષ તરીકે ભટ્ટાર્ક ઓળખાય છે. કેમ? તો કે ગુજરાતને એક અલગ આગવી ઓળખ આપવામાં આવે છે અને મૈત્રક ખાતે એક સ્વતંત્ર શાસનની સ્થાપના થાય છે, માટે તેને ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. રાજધાની વલ્લભી ખસેડી. જે પહેલાં ગિરિનગર હતી, અત્યાર સુધી આપણી રાજધાની કઈ જગ્યાએ હતી? ગિરિનગર ખાતે જોવા મળતી હતી, જે આગળ જતાં કઈ જગ્યાએ ખસેડવામાં આવે છે? વલ્લભી ખાતે ખસેડવામાં આવે છે. રાજધાની છે વલ્લભી. તેમનું રાજ પ્રતીક કયું આવશે? નંદી અથવા તો વૃષભ. વલ્લભીનો અર્થ થાય છે છાપરું. છાપરું એટલે કે ઘરની સૌથી ટોચનો ભાગ, જેને કહેવામાં આવે, જે પેલું છજુ કહેવામાં આવે ને, નેવા જ્યાંથી પડે છે, તે ભાગને આપણે વડા અથવા તો વલ્લભી તરીકે ઓળખીએ છીએ. જૂના સમયની અંદર વલ્લભી એટલે આ કહેવાતું હતું. બીજા નામે એને વડા તરીકે ઓળખવામાં પણ આવે છે. એટલે એનો અર્થ શું થાય છે? ઘરનો સૌથી ટોચનો ભાગ. જિલ્લો ભાવનગર. વલ્લભી ક્યાં આવેલું છે? ભાવનગર. કઈ નદીના કિનારે આવેલું છે? ગેલો નદીના કિનારે આવેલું છે. ફરી એકવાર, મૈત્રક વંશની સ્થાપના કોણ કરે છે? સેનાપતિ ભટ્ટાર્ક. ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે જાણીતા છે. આધારભૂત ઇતિહાસની શરૂઆત થાય છે મૈત્રક કાળથી. ત્યારબાદ તેની રાજધાની કઈ છે? વલ્લભી. તેમનું રાજ પ્રતીક કયું છે? નંદી અથવા તો વૃષભ. વલ્લભીનો અર્થ શું થાય છે? છાપરું એટલે કે ઘરની સૌથી ટોચનો ભાગ. વલ્લભી કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. કઈ નદીના કિનારે આવેલું છે? ગેલો નદીના કિનારે આવેલું છે. પાણિનીએ પોતાના ગ્રંથ અષ્ટાધ્યાયીમાં વલ્લભીનું વર્ણન કરેલું છે. વલ્લભીનું વર્ણન કયા ગ્રંથમાં જોવા મળે છે? તો અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી કોનો ગ્રંથ છે? પાણિનીનો ગ્રંથ છે.
સ્ટાર્ટ કરીએ આપણે ભટ્ટાર્કથી. ભટ્ટાર્ક એટલે કે ભટ્ટો પ્લસ અર્ક એટલે કે સૈનિક અને અર્ક એટલે કે સૂર્ય. સૈનિકોમાં સૂર્ય સમાન હોય એટલે કે ભટ્ટાર્ક એ એનું નામ છે. મૈત્રક વંશના લોકો સૌથી વધારેમાં વધારે શૈવ ધર્મનું પાલન કરતા હતા. મોટે ભાગે બધા જે રાજાઓ હતા એ શૈવ ધર્મ એટલે કે શિવની ઉપાસના કરતા હતા. ગુપ્ત વંશમાંથી ગુજરાતને મુક્ત કરી વલ્લભીની સ્થાપના કરવામાં આવે છે. ભારતની અંદર આ સમયમાં કયો વંશ ચાલતો હતો? ગુપ્ત વંશ ચાલે છે. ગુપ્ત વંશનો સમયગાળો પૂરો થવા આવે છે. એ સમયની અંદર સેનાપતિ ભટ્ટાર્ક પોતે પોતાની અલગ એટલે કે વલ્લભી ખાતે પોતે મૈત્રક વંશની સ્થાપના કરે છે. સૌ પ્રથમ સેનાપતિ તરીકે ઓળખાય છે અને આગળ જતા બીજા રાજાઓ છે એ પોતે રાજાનું બિરુદ ધારણ કરીને આગળ જતા શાસન કરે છે. મનુસ્મૃતિમાં મૈત્રકોને વૈશ્ય કહ્યા છે. જેમ આપણા 4 વર્ણ છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એમાંથી મનુસ્મૃતિ ગ્રંથમાં મૈત્રકોને કયા નામે ઓળખ્યા છે? વૈશ્ય તરીકે ઓળખ્યા છે. 8મી સદીના સાહિત્યમાં યાદવ કુળના ક્ષત્રિય કહેલા છે. કેટલાક લોકો તેમને શું કહે છે? યાદવ કુળના ક્ષત્રિય તરીકે પણ ઓળખે છે. વલ્લભીમાં ભટ્ટાર્ક વિહાર બંધાવાયો છે. કયો વિહારની સ્થાપના કરી છે? ભટ્ટાર્ક વિહારની સ્થાપના કરેલી છે. તામ્રપત્રની શરૂઆત કરાવેલી છે એ સમયની અંદર. એટલે કે તમે જોશો કે મૈત્રકોની અંદર, મૈત્રક વંશની અંદર વધારેમાં વધારે લોકો દાન દક્ષિણા જે પણ આપે એ બધું તામ્રપત્રની અંદર કોતરાવવામાં આવતું હતું. બુદ્ધ વિહાર કોઈને ભેટમાં આપે કે કંઈ પણ વસ્તુ કંઈ પણ કામ કરે સારું એવું તો શામાં કોતરાવવામાં આવતું હતું? તામ્રપત્રની અંદર કોતરાવવામાં આવતું હતું. હવે વલ્લભીને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને વલ્લભી કહેવામાં આવે છે. પ્રાકૃતની અંદર તેમને વલ્હી કહેવામાં આવે છે. જ્યારે બ્રિટિશ કાળની અંદર વડા તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, આ પરીક્ષામાં આવે છે ઘણીવાર કે વલ્લભીને બ્રિટિશ કાળમાં કયા નામે ઓળખવામાં આવતું હતું? વડા, અથવા તો નીચેનામાંથી કયો શબ્દ વલ્લભી માટે પ્રયોજાતો નથી? તો તમને આ 3 તો યાદ જ હોવા જોઈએ: વલ્લભી, વલ્હી અને વડા. 1945માં વડા નામ બદલીને કયું નામ કરાવ્યું છે? વલ્લભીપુર નામ કરાયું છે. અત્યારે હાલ પણ વલ્લભીપુર તરીકે જ જાણીતું છે એ સ્થળ. ત્યારબાદ જોઈએ હવે મૈત્રક વંશનું શાસનકાળ કેવી રીતના આગળ વધે છે. સૌ પ્રથમ કોણ આવશે? ભટ્ટાર્ક. ભટ્ટાર્કના 4 પુત્રો છે. તેમાં આવશે ધરસેન પ્રથમ, દ્રોણસિંહ, ધ્રુવસેન પ્રથમ અને ધરભટ્ટ. ત્યારબાદ ધરભટ્ટનો પુત્ર આવે છે કોણ? ગૃહસેન. ગૃહસેનનો પુત્ર આવે છે કોણ? ધરસેન બીજો. ફરી એકવાર ભટ્ટાર્કના કેટલા પુત્રો છે? 4. કયા કયા? ધરસેન પ્રથમ, દ્રોણસિંહ, ધ્રુવસેન પ્રથમ, ધરભટ્ટ. ધરભટ્ટ પછી કોણ આવશે? ગૃહસેન. ગૃહસેન પછી કોણ આવશે? ધરસેન બીજો. ધરસેન બીજાના 2 પુત્રો છે. પહેલા એક નામ છે શિલાદિત્ય પ્રથમ અને આ બાજુ આવશે ખરગ્રહ પ્રથમ. ખરગ્રહ પ્રથમ આ બાજુ આવશે, એમાં આવશે ધરસેન ત્રીજો અને ધ્રુવસેન બીજો. આ બાજુ શિલાદિત્યના દેર ભટ્ટ આવશે. ત્યારબાદ ધ્રુવસેન બીજા પછી આ બાજુ એક જ રહે છે ધ્રુવસેન ચોથો. આ બાજુ દેર ભટ્ટના 3 પુત્રો, એમાં આવશે શિલાદિત્ય બીજાથી 7મો. મીન્સ એ લોકો શિલાદિત્ય નામનું ઉપનામ ધારણ કરીને ગાદી ઉપર બેસે છે. એટલે કે બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો અને 7મો. 7મા નંબરનો સૌથી છેલ્લો છે. ત્યારબાદ આવશે ધ્રુવસેન ત્રીજો અને ખરગ્રહ બીજો. બરાબર. ચહેરા જોઈને એવું થાય છે કે પહેલી વાર આ બધા નામ સાંભળ્યા છે, ખબર નહીં આ બધું ક્યાંથી આવી ગયું. ઓકે, ફરી એકવાર આપણે જોઈ લઈએ. ચાર્ટ તમારે યાદ રાખવાનો નથી, વંશાવલી યાદ રાખવાની નથી. ક્યાંય વંશાવલી પૂછાતી નથી, પણ તમને એટલું યાદ રહેવું જોઈએ આ બધા રાજાઓ ક્યાંના છે? મૈત્રક વંશના રાજાઓ છે. અને મૈત્રક વંશના રાજાઓની અંદર જે પણ IMP આવે છે એ આપણે યાદ રાખવાનું રહે છે. પહેલાં જ્યારે પરીક્ષાઓ લેવાતી ત્યારે આ બધી વંશાવલી કંઈ કામની નહોતી. કેમ? તો કે એમાં 4 જ રાજા પૂછાતા હતા: ધરસેન, ધ્રુવસેન, ધરસેન અને ધ્રુવસેન.
બરાબર. ધ્રુવસેન પ્રથમ, ધરસેન ચોથો, ધ્રુવસેન પ્રથમ ને ધ્રુવસેન બીજો. પરંતુ હવે આપણે કોમ્પિટિશન એક્ઝામની અંદર કંઈ પણ પૂછાઈ શકે છે. બરાબર. આપણે જૂની પરીક્ષામાં જોઈ ગયા છે, અનુભવ આપણને છે, માટે આપણે બધી રીતના પ્રિપેર થઈને જવું પડે. ફરી એકવાર જોઈ લઈએ પછી આપણે આગળ વધીએ. ચલો, સૌ પ્રથમ સ્થાપના કોણ કરે છે? ભટ્ટારક. ભટ્ટારકના 4 પુત્રો છે. સૌ પ્રથમ કોણ છે? ધરસેન પ્રથમ, ત્યારબાદ આવશે દ્રોણસિંહ, ત્યારબાદ ધ્રુવસેન પ્રથમ અને લાસ્ટમાં ધરભટ્ટ. ધરભટ્ટનો પુત્ર આવે છે કોણ? ગુરુસેન. ત્યારબાદ આવશે ધરસેન બીજો. આમાં પહેલો આવ્યો હતો ને, હવે કોણ આવ્યો? બીજો. હવે ધરસેન બીજો આવે છે, એના 2 પુત્ર આવે છે. એક બાજુ આવે છે શિલાદિત્ય પ્રથમ અને આ બાજુ આવે છે ખરગ્રહ પ્રથમ. ખરગ્રહ પ્રથમના 2 પુત્રો છે. એક આવશે ધરસેન ત્રીજો અને આ બાજુ ધ્રુવસેન બીજો. આપણા માટે આ આઈએમપી છે, ધ્રુવસેન બીજો. ત્યારબાદ ધ્રુવસેન બીજાના પુત્ર છે ધ્રુવસેન ચોથો. આ બાજુ શિલાદિત્ય પ્રથમનો પુત્ર છે દેરભટ્ટ. દેરભટ્ટના પુત્રો છે 3, શિલાદિત્ય બીજો, ધ્રુવસેન ત્રીજો અને ખરગ્રહ બીજો. બરાબર. શિલાદિત્ય બીજો પછી ચાલુ વંશાવલી આગળ વધતી જાય છે. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને લાસ્ટમાં આવે છે 7મો. શિલાદિત્ય 7મો જ્યાં આવે છે ત્યાં મૈત્રક વંશનો નાશ થઈ જાય છે. ઓકે, જોઈ લઈએ હવે. સૌ પ્રથમ ચાલુ થાય છે ધરસેન પ્રથમથી. ઓકે, આપણે સેનાપતિ ભટ્ટારક જોયા ને. સેનાપતિ ભટ્ટારક પછી ગાદી પણ કોણ આવે છે? ધરસેન પ્રથમ. સેનાપતિ જ તેનું પણ બિરુદ હોય છે, તે સેનાપતિ તરીકે જ ગાદી આવે છે. તેનું મુખ્ય કાર્ય શું છે જે આપણે આઈએમપી છે યાદ રાખવાનું? વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના. જે મોસ્ટ આઈએમપી હશે એ લખતા રહેજો. બરાબર, તો તમને યાદ રહેશે, બાકી તો બધું બાષ્પીભવન થઈ જશે. ધરસેન પ્રથમના સમયની અંદર ખાલી આટલું લખી રાખો, વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરે છે ધરસેન પ્રથમ. ત્યારબાદ તેમના આચાર્ય છે સ્થિરમતી અને ગુણમતી. આ પણ પૂછાયેલું છે પરીક્ષામાં. સ્થિરમતી અને ગુણમતી આચાર્ય છે. તે પોતે શૈવ ધર્મનું પાલન કરતો હતો, માટે શિવ ભક્ત હતો અને બુદ્ધગુપ્તનો સમકાલીન. બુદ્ધગુપ્ત કોણ છે? તો કે ગુપ્ત વંશનો રાજા છે. એટલે કે જે સમયની અંદર ભારતની અંદર ગુપ્ત શાસનનો બુદ્ધગુપ્ત પોતે શાસન કરતો હતો, એ સમયમાં મૈત્રક વંશમાં કોનું શાસન હતું? તો શું આવશે? ધરભટ્ટ, સોરી શું આવે? ધરસેન પ્રથમનું. ધરસેન પ્રથમ પણ પોતે સેનાપતિનું જ બિરુદ ધારણ કરે છે, એટલે એમાં યાદ રાખવાનું રહેશે નહીં. જ્યારથી રાજાનું બિરુદ આવે ત્યારથી આપણે યાદ રાખવાનું કે આ વ્યક્તિને રાજાનો બિરુદ મળે છે. આપણે આમાં શું યાદ રાખવાનું? શાની સ્થાપના કરે છે? વલ્લભી વિદ્યાપીઠ. ત્યારબાદ 2 આચાર્ય કોણ કોણ? સ્થિરમતી, ગુણમતી અને ત્રીજા નંબરનું યાદ રાખવાનું કોનો સમકાલીન? બુદ્ધગુપ્તનો સમકાલીન. જો શિવ ભક્તિ યાદ નહીં રાખો તો ચાલશે, કેમ કે મોટા ભાગના રાજાઓ કેવા ધર્મ, કયો ધર્મ પાળે છે? શૈવ ધર્મ પાળે છે. માટે એમાં યાદ રાખશો કે નહીં રાખો. બીજું કંઈક આવે તો યાદ રાખવાનું, બાકી શૈવ ધર્મ લખી આવી જવાનું. એટલે આમાં 3 વસ્તુ યાદ રાખશો. ધરસેન પ્રથમમાં કેટલી વસ્તુ યાદ રાખવાની? 3. પહેલી કઈ? વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના. બીજા નંબરમાં કયું? ગુણમતી એમના આચાર્ય. અને ત્રીજા નંબરમાં બુદ્ધગુપ્તનો સમકાલીન. હવે બુદ્ધગુપ્ત કોણ છે? તો કે ગુપ્ત વંશનો એક રાજા છે. જેમ ગુપ્ત વંશની વંશાવલી ભારતની અંદર ચાલે છે, એમાં બુદ્ધગુપ્ત પણ એક રાજા છે. આ છે વલ્લભી વિદ્યાપીઠ. તમને ખબર જ છે ભાવનગર ખાતે આવેલી છે વલ્લભી વિદ્યાપીઠ. એ શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર પણ એમને માનવામાં આવે છે. હવે આવશે દ્રોણસિંહ. દ્રોણસિંહમાં ખાસ યાદ રાખશું આપણે, મહારાજાનું બિરુદ ધારણ કરે છે તે પોતે. મહારાજા આમાં યાદ રાખશો નહીં તો પણ ચાલશે. દાનપત્રો મુજબ તે શૈવ ધર્મી છે. બુદ્ધગુપ્તે, આ મોસ્ટ આઈએમપી છે,
બુદ્ધગુપ્તે સ્વતંત્ર સમ્રાટ તરીકે માન્યતા આપી, તેથી તેમણે રાજાનો બિરુદ ધારણ કર્યું. અત્યાર સુધી મૈત્રક વંશની અંદર તમે જોયું કે સેનાપતિ ભટ્ટારક આવ્યો કે ધરસેન પ્રથમ આવ્યો, પોતે સેનાપતિનું જ બિરુદ ધારણ કરીને ગાદી ઉપર બેસે છે. પરંતુ દ્રોણસિંહ એવો પ્રથમ વ્યક્તિ છે જે પોતે મહારાજાનું બિરુદ ધારણ કરે છે. એ પણ કોના કહેવાથી? તો કે ગુપ્ત વંશના રાજા બુદ્ધગુપ્તના કહેવાથી. અત્યાર સુધી બે જે રાજાઓ હતા એ કોના હેઠળ હતા? તો કે ગુપ્ત વંશના હેઠળ હતા. હવે આ વ્યક્તિ મહારાજા થઈને પોતે સ્વતંત્ર શાસન કરે છે, માટે એમને રાજાનું બિરુદ મળે છે, એટલે કે મહારાજાનું બિરુદ મળે છે. ઓકે, દ્રોણસિંહનો રાજ્યાભિષેક કરવામાં આવે છે બુદ્ધગુપ્ત દ્વારા. અહીંયા બૌદ્ધ લખેલું છે, બુદ્ધ લખશું તો પણ વાંધો નહીં. બુદ્ધગુપ્ત દ્વારા અને વેન્યગુપ્ત અથવા તો વેનગુપ્ત દ્વારા, વેન્યગુપ્ત અને વેનગુપ્ત દ્વારા તેમનો થાય છે. સૌપ્રથમ દાનપત્રો દ્રોણસિંહના મળે છે. દ્રોણસિંહના શું મળે છે? સૌપ્રથમ દાનપત્રો મળે છે, તેમને દાન કર્યા હોવાનું માનવામાં આવે છે. આ બધું નહીં લખો ચાલશે, ખાલી આ લખજો. બુદ્ધગુપ્ત અને વેન્યગુપ્ત શું કરે છે? તેનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. દ્રોણસિંહનો રાજ્યાભિષેક કરનાર બે રાજા બુદ્ધગુપ્ત અને વેન્યગુપ્ત. તે કયા વંશના રાજાઓ છે? ગુપ્ત વંશના રાજાઓ છે. ધ્રુવસેન પ્રથમ. અત્યાર સુધી આપણે જોયું 3 રાજા. પહેલા કયા જોયા? સેનાપતિ ભટ્ટારક, વલ્લભીની જેમને સ્થાપના કરી હતી. સેનાપતિ ભટ્ટારક ગુપ્ત વંશમાંથી અલગ કરાવે છે. રાજધાની કઈ બનાવે છે? વલ્લભી. જિલ્લો કયો આવશે વલ્લભીનો? ભાવનગર. કઈ નદીના કિનારે આવેલું છે વલ્લભી? ગેલો નદીના કિનારે વલ્લભી આવેલું છે. ત્યારબાદ ભટ્ટારક પછી બીજા કયા રાજા આવે છે? ધરસેન પ્રથમ. ધરસેન પ્રથમના સમયમાં શું યાદ રાખવાનું છે આપણે? વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના. ત્યારબાદ બીજા નંબરમાં શું યાદ રાખશું? સ્થિરમતી અને ગુરમતી ત્યાંના આચાર્ય. અને ત્રીજા નંબરમાં શું યાદ રાખશું? બુદ્ધગુપ્તના સમકાલીન રાજા હતા. ત્યારબાદ હવે બીજા કયા રાજા આવ્યા? દ્રોણસિંહ પોતે મહારાજાનું બિરુદ ધારણ કરીને ગાદી પર બેસે છે. એમના બે સમકાલીન બુદ્ધગુપ્ત અને વેન્યગુપ્ત, જે તેમનો શું કરાવે છે? રાજ્યાભિષેકને સૌ પ્રથમ મહારાજા તરીકે તે પ્રચલિત થાય છે. અને સૌ પ્રથમ દાનપત્રો પણ કોના મળી આવે છે? દ્રોણસિંહના મળી આવે છે. ત્યારબાદ બીજા કયા રાજા આવશે? ધ્રુવસેન પ્રથમ. આ પણ આપણા માટે મોસ્ટ આઈએમપી રાજા છે. જેમ ધરસેન પ્રથમ મોસ્ટ આઈએમપી હતા, એ આમ આ પણ મોસ્ટ આઈએમપી છે. બાકી બધા રાજાઓ એકવાર વાંચી લેવાના, પણ આમને ગોખી દેવાના, કેમ કે આમાંથી જ બધા પ્રશ્નો આવતા હોય છે. ચલો, મુખ્યત્વે 20 દાનપત્રો મળી આવ્યા. આમના બિરુદો મહારાજા, મહાપરાક્રમી, મહાદંડ નાયક, આ બધા લખવાના નહીં, કેમ કે બધા રાજાઓના આવા ઉપનામ હોય છે. ખાલી યાદ રાખવાના કે આવા બધા ઉપનામ આવે છે, કેમ કે આમાં તો મૈત્રક વંશની અંદર ઢગલાબંધ એવા રાજાઓ છે જેમને મહાપરાક્રમી, મહાદંડનાયક, મહાપરમેશ્વર જેવા ઉપનામો ધારણ કરેલા છે. તેમના દાનપત્રોમાં તે પરમ ભાગવતના નામે ઉલ્લેખ છે. તેઓ શૈવ ધર્મ પાળતા ધર્મ સહિષ્ણુ રાજા છે. તેમની ભાણેજ ઉપાસિકા દુદાના દાનપત્રો પણ મળે છે. એમની ભાણેજ કોણ હતી? ઉપાસિકા દુદા. અને આમના દાનપત્રો પણ મળી આવે છે. લખો હવે મોસ્ટ આઈએમપી. અહીંયા એક ભૂલ છે. શું ભૂલ છે બોલો? કઈ ધર્મ પરિષદ આવશે? બીજી તો ખરા, પણ કયા ધર્મની આવશે અહીંયા? ઓકે, જૈન ધર્મની ધર્મ પરિષદ. આ લખી દેજો. શું આવડી ગયું? સરસ. જૈન ધર્મની બીજી ધર્મ પરિષદ ભરાવે છે. આમના સમયગાળાની અંદર ઈસવીસન 512ની અંદર આ ધર્મ પરિષદ ભરવામાં આવે છે, જેના અધ્યક્ષ કોણ હોય છે? દેવાદી સમાશ્રમણ. આ યાદ રાખજો. મને હમણાં લેક્ચર પૂરો થાય એટલે કહેજો, સુધારી દઈશું ફાઇલ, પછી મૂકશું. સમયગાળો કયો?
ઈસવીસન 512 અધ્યક્ષ કોણ? દેવાદી, સમા, શ્રમણ. રાજા કોણ આવશે? ધ્રુવસેન પ્રથમ. ધ્રુવસેન પ્રથમ. કયા વંશ આવશે? મૈત્રક વંશ. સ્થળ કયું આવશે? વલ્લભી. તેમના પત્નીનું નામ મેં એ સમયમાં કહ્યું હતું, ચંદ્રલેખાના કહેવાથી તે પોતે આ વલ્લભ એટલે કે મૈત્રક એટલે કે જૈન ધર્મની પરિષદ ભરે છે. એમના કહેવાથી, કોના કહેવાથી? ચંદ્રલેખાના, જે વાકાટકના કુંવરી હતા ને એમના કહેવાથી, એમના પ્રોત્સાહનથી તેમને આ જૈન ધર્મની ધર્મ પરિષદનું તે આયોજન કરાવે છે. બીજા નંબરની સંગતિ ભરે છે. કલ્પસૂત્રનું જાહેરમાં વાંચન કરાયું. આઈએમપી છે, પરીક્ષામાં પૂછાયેલું છે આ કે કયા રાજાએ કલ્પસૂત્રનું જાહેરમાં વાંચન કરાવ્યું? કોણ આવશે? ધ્રુવસેન પ્રથમ. કોના કહેવાથી કરાવડાવ્યું હતું? તો પત્નીના કહેવાથી. બરાબર. હવે કલ્પસૂત્ર કયા ધર્મનો પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે? જૈન ધર્મનો. કોણે કરી હતી તેની રચના? કલ્પસૂત્રની રચના કોણે કરી? કયા વ્યક્તિએ કરી હતી? ભદ્રબાહુએ. બરાબર. જૈન ધર્મની એટલે કે કલ્પસૂત્રની રચના કરી હતી. ફરી એકવાર જૈન ધર્મની બીજી ધર્મ પરિષદ કોના સમયગાળામાં ભરાઈ હતી? કોણ પ્રથમ? ધ્રુવસેન પ્રથમ. આ ભૂલ ના થાય હો. દર્શનના સમયમાં વલ્લભી વિદ્યાપીઠ આવશે, આમના સમયમાં આ જ ભૂલ થાય છે પરીક્ષામાં. ઓપ્શનમાં આવે ને તો દર્શન આવશે, ધ્રુવસેન આવશે. આવડતું તો હોય. ધ્રુવસેનમાં પાછા બે ઓપ્શન આપ્યા, ધ્રુવસેન પ્રથમ કે ધ્રુવસેન બીજું. ઓકે, બેના સમયગાળામાં બધું થાય છે ને, માટે આ જ છે. તમારા ઓપ્શનમાં આવી રીતના હશે, માટે ભૂલ થાય નહીં. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના પૂછે તો શું આવશે? ધર્મસેન પ્રથમ. અને જૈન ધર્મની બીજી સંગતિ પૂછે તો ધ્રુવસેન પ્રથમ. બરાબર. કઈ સાલમાં સંગતિ ભરાઈ હતી? 512. તેના અધ્યક્ષ કોણ હતા? દેવાદી, સમા, શ્રમણ. ત્યારબાદ સ્થળ કયું આવશે? વલ્લભી. કોના કહેવાથી ભરવામાં આવી હતી? ચંદ્રલેખાના કહેવાથી ભરવામાં આવી હતી. અને એમાં શું કામ થયું હતું? કલ્પસૂત્રનું જાહેરમાં વાંચન કરવાયું હતું. ધ્રુવસેન પ્રથમનો પુત્ર માળવાના રાજા યશોવર્મા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો અને ધ્રુવસેન પ્રથમે દ્વારકા અને સૌરાષ્ટ્ર જીત્યું હતું. એટલે કે આ રાજાના સમયગાળાથી જ વિસ્તાર વધારવાનું શરૂ કર્યું. અત્યાર સુધી તે લોકો ભાવનગરની અંદર વલ્લભી ખાતે જ પોતાની રાજધાની રાખી હતી, પરંતુ દ્વારકા અને સૌરાષ્ટ્ર આમના સમયમાં એમને જીત્યું હતું. એટલે કે મૈત્રક વંશનો વિસ્તાર વધારવાનું કામ કોણે કરેલું છે? ધ્રુવસેન પ્રથમે કરેલું છે. નેક્સ્ટ, ધરભટ્ટ. હવે લખવાનું આવશે એટલે હું તમને કહીશ, ત્યાં સુધી લખતા નહીં. બરાબર. આ બધા રાજાઓ જોઈ લો ખાલી. ભટ્ટારકનો સૌથી નાનો પુત્ર હતો ધરભટ્ટ. તેના દાનપત્રોની અંદર પરમાદિત્ય ભક્ત તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે સૂર્ય પૂજામાં માનતા હતા. આ વ્યક્તિ શામાં માનતા હતા? સૂર્ય પૂજામાં માનતા હતા. ઓકે. હવે ગૃહસેન. આ લખો, ગૃહસેન ધરભટ્ટનો પુત્ર. આ ખાસ લખજો, આ ના લખતા ધરભટ્ટનો પુત્ર એ તો યાદ જ રહેશે. દાનપ્રિય રાજા તરીકે ઓળખાય છે. દાનપ્રિય રાજા તરીકે ઓળખાય છે. એમનામાં એટલું જ લખજો, બીજું કંઈ લખતા નહીં. એમનું ઉપનામ છે પરમ ઉપાસક. બુદ્ધનો ઉપાસક હતા. એમને પણ મહારાજાનું બિરુદ મેળવ્યું હતું. તે પોતે શિવ ભક્ત હતા. આ બધું ખાલી યાદ રાખવાનું છે. ખાલી તમારે ગૃહસેનમાં શું યાદ રાખવું પડશે? દાનપ્રિય રાજા હતા.
આનર્ત પ્રદેશ તેમને જીત્યા હતા. કન્નૌજના શાસક ઈશ્વર વર્માને તેમને હરાવ્યા હતા. આ લખો. કન્નૌજના કયા શાસકને તેમને હરાવ્યા હતા? ઈશ્વર વર્માને તેમને હરાવ્યા હતા. ત્યારબાદ નંદીવાડા તામ્રપત્રો મળ્યા હતા એમના સમયમાં. 3 તામ્રપત્રોમાં તેમને બૌદ્ધ વિહાર બંધાવી દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. એટલે આમાં સમયગાળામાં પણ દાન તામ્રપત્રની અંદર તેમને બધું એટલે કે બૌદ્ધ વિહારો દાનમાં આપ્યા એનો ઉલ્લેખ એમનામાં મળે છે. બરાબર, આ લખજો, બહુ જ મોસ્ટ આઈએમપી છે. તેમના ફોઈની દીકરી દુદા અને પૂજ્ય મીમ્માને પણ આપ્યાનો ઉલ્લેખ છે. એટલે કે આમને પણ બૌદ્ધ વિહારો દાનમાં આપ્યા હતા. ફોઈની દીકરી દુદા અને પૂજ્ય મીમાને પણ બૌદ્ધ વિહારો દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. ઓકે, આપણે કોનું જોયું? ગુરુસેન. ગુરુસેનના સમયમાં યાદ રાખજો તે કેવા રાજા હતા? દાનપ્રિય રાજા તરીકે તે ઓળખાય છે. ત્યારબાદ એમના સમયની અંદર તેમને બૌદ્ધ વિહારો દાનમાં આપ્યા હોય તેવો ઉલ્લેખ છે. એવો ઉલ્લેખ તામ્રપત્રની અંદર મળે છે. તેમને પોતાની ફોઈની દીકરી દુદા અને પૂજ્ય મીમાને પણ બૌદ્ધ વિહારો દાનમાં આપ્યાનો ઉલ્લેખ મળે છે. નેક્સ્ટ આવશે ધરસેન બીજો. ચાલશે, નહીં લખો તો આમાં. ગુરુસેનનો પુત્ર છે ધરસેન બીજો. તે મહાસામંતનું બિરુદ ધારણ કરે છે. કયું બિરુદ ધારણ કરે છે? મહાસામંત. હવે સામંત એટલે શું? તમને ખબર જ છે કે ગુપ્ત વંશની અંદર લોકો સામંતો તરીકે ઓળખાતા હતા. તો સામંત એટલે શું? તો કે રાજા પોતે એક જગ્યાએથી અલગ અલગ જગ્યાએ પોતે વહીવટ કરી શકે નહીં, માટે તે અલગ અલગ જગ્યાએ વહીવટ કરવા માટે કોને નિમે? સામંતોને નિમે છે. હવે આ સામંતો શું કરતા હતા કે જે તે જગ્યા ઉપરથી જઈને મહેસૂલને બધું ઉઘરાવે તો ખરા, પરંતુ રાજાને અમુક હિસ્સો આપે ને અમુક હિસ્સો ન આપે. પછી કેટલીક વાર એવું બને કે આ જ સામંતો પોતે ધીમે ધીમે એ વિસ્તાર પોતાના નામે કરીને સ્વતંત્ર રીતના શાસન ચલાવતા હતા, જેને સામંતો તરીકે ઓળખાય છે. પહેલાં રાજાના આધીન હતા અને ત્યારબાદ તે પોતે પોતાનું સ્વતંત્ર શાસન ચલાવે છે. જેમ કે આ મૈત્રકો પહેલાં ગુપ્ત વંશ હેઠળ શાસન ચલાવતા હતા અને ત્યારબાદ ધીમે ધીમે કેવું સ્વતંત્ર બનીને પોતાનું આગવું શાસન ચલાવતા હતા. આમના સમયમાં પણ 16 જેટલા દાનપત્રો મળ્યા છે. તેઓ ધનુર્વિદ્યામાં નિષ્ણાંત છે. કઈ વિદ્યામાં નિષ્ણાંત છે? ધનુર્વિદ્યામાં નિષ્ણાંત છે. ત્યારબાદ પ્રજાની પીડા અને ઉપદ્રવોનું નિરાકરણ કરનાર શાસક તરીકે આ ઓળખાય છે. એટલે કે આ પ્રજાપ્રિય રાજા તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ આવશે શિલાદિત્ય પ્રથમ. કયા રાજા? શિલાદિત્ય પ્રથમ. ધરસેન બીજાનો સૌથી મોટો પુત્ર, જેમનું નામ આ યાદ રાખજો, શિલાદિત્ય પ્રથમનું બીજું નામ શું છે? ધર્માદિત્ય. એટલે કે શિલાદિત્ય પ્રથમનું ઉપનામ છે ધર્માદિત્ય. આ પણ શૈવધર્મી રાજા હતા. પશ્ચિમી શિલ્પ શૈલીના પ્રવર્તક સારંગધર શિલાદિત્ય પ્રથમના દરબારમાં વિવાજિત હતા. એટલે કે બિરાજમાન હતા. શિલ્પ શૈલીના પ્રવર્તક કોણ છે? સારંગધર. સારંગધર એમના સમયની અંદર તેમના દરબારમાં બિરાજમાન હતા, એટલે એમના દરબારમાં રહેતા હતા. ઓકે, પોતાના ઘોડા હાથીને પણ પાણી ગાળીને પીવડાવતા હતા. એટલે કે જીવદયા અને પશુ પ્રેમી રાજા હતા. આપણે જે પાણી ગાળીને પીએ એમ એક ઘોડા અને હાથીની પણ એટલી કેર કરતા હતા કે તેમને પણ પાણી કેવી રીતના તો કે ગાળીને પીવડાવતા હતા. શિલાદિત્ય પ્રથમ વિશાળ જ્ઞાન અને ઘણી વિદ્યા જાણતા હોવાથી હ્યુએનસાંગે તેમને માલવ દેશના રાજવી તરીકે નોંધ લીધી છે. શિલાદિત્ય પ્રથમ જે સમયની અંદર એટલા જ્ઞાની અને ઘણી વિદ્યા જાણતા હતા, તેથી કોણ? હ્યુએનસાંગ. હ્યુએનસાંગ શું હતો?
ચીની યાત્રાળુ, ચીની પ્રવાસી કોના સમયગાળામાં આવે છે? શિલાદિત્ય પ્રથમ. પણ ભારતની અંદર કોના સમયગાળામાં આવે છે? જોયું તું ને આપણે, હર્ષવર્ધનના સમયગાળાની અંદર હ્યુએન સાંગ આવે છે. કયું પુસ્તક લખે છે? CUK. અને તેમને શિલાદિત્ય પ્રથમને શું કહ્યું છે? માલવ દેશના રાજવી તરીકે ઓળખાવેલો છે. ત્યારબાદ આવશે ખરગ્રહ પ્રથમ, શિલાદિત્યનો નાનો ભાઈ. હર્ષ અને પુલકેશી બીજાની લડાઈમાં, આ લખજો, હર્ષ મીન્સ હર્ષવર્ધન અને પુલકેશી બીજાની લડાઈમાં ખરગ્રહ પુલકેશી બીજાનો પક્ષ લે છે. ત્યારબાદ હર્ષવર્ધન સાથે સંઘર્ષ થતા રાજ્ય છોડીને નાસી જાય છે. આ લખી દો, પછી સમજાવું. જે સમયમાં ગુજરાતમાં મૈત્રક વંશ ચાલે છે, એમ આગળ જતા બે રાજવંશો ઉભરી આવે છે. જેમ કે ઉત્તર ભારતની અંદર શાસન હોય છે પુષ્યભૂતિ વંશ. કયો વંશ આવશે? પુષ્યભૂતિ વંશ. પુષ્યભૂતિ વંશના રાજા હોય છે હર્ષવર્ધન. જ્યારે દક્ષિણમાં આ જ સમયની અંદર એક રાજવંશ ચાલે છે જેને કહેવામાં આવે છે ચાલુક્ય વંશ. ચાલુક્ય વંશના રાજા હોય છે પુલકેશી બીજો. હવે હર્ષવર્ધન પોતે ભારતનો સમ્રાટ બનવાની ગેલછા રાખતો હોય છે, માટે ઉત્તરથી એ ઉત્તર ભારતની અંદર દરેક રાજ્ય જીતતા એક સમયે આવે છે વચ્ચે નર્મદા નદીના કિનારે. તો કે નર્મદા નદીના કિનારે આવતા એ પોતે ત્યાં અટકી જાય છે. કેમ? તો કે એ જ સમયની અંદર ચાલુક્ય વંશનો એક રાજા છે પુલકેશી બીજો. પુલકેશી બીજો દક્ષિણમાંથી જીતતો ઉત્તર તરફ આવે છે અને બંને મહાન એવા સમ્રાટો મળે છે. ક્યાં? પુલકેશી બીજો અને હર્ષવર્ધન નર્મદા નદીના કિનારે મળે છે. નર્મદા નદીના કિનારે બંને વચ્ચે એક વિશાળ યુદ્ધ થઈ જાય છે. હવે આ વિશાળ યુદ્ધની અંદર આ મૈત્રક વંશનો રાજા કોણ? ખરગ્રહ. ખરગ્રહ કોનો પક્ષ લે છે? પુલકેશી બીજાનો પક્ષ લે છે. અને ત્યારબાદ એ પુલકેશી બીજાનો પક્ષ લેતો હોવાથી, એમને આશ્વાસન આપતો હોવાથી હર્ષવર્ધન સાથે તેમની લડાઈ થાય છે અને એ પોતે રાજ્ય છોડીને ભાગી જાય છે. ખરગ્રહ. ખરગ્રહ રાજ્ય છોડીને ક્યાં ભાગે છે? તો કે દક્ષિણ ગુજરાતની અંદર. દક્ષિણ ગુજરાત એટલે મૈત્રક સમયની અંદર લાટ પ્રદેશ તરીકે ઓળખાતું હતું અને લાટ પ્રદેશના જે રાજા હતા એમના શરણે તે જતું રહે છે. આ બાજુ પુલકેશી બીજો અને હર્ષવર્ધન વચ્ચે જે યુદ્ધ થાય છે એ યુદ્ધની અંદર પુલકેશી બીજો વિજેતા પામે છે અને હર્ષવર્ધન હારી જાય છે. માટે હર્ષવર્ધન એ ઉત્તર ભારતના સમ્રાટ તરીકે ઓળખાય છે. કેમ કે ઉત્તર ભારત એટલે કે નર્મદા નદીનો ઉપરનો જે પ્રદેશ હોય છે એ કોના નામે હોય છે? હર્ષવર્ધનના નામે હોય છે. અને ત્યાં પોતે અહીંયા અટકી જાય છે. એટલે કે નીચેનો પ્રદેશ કોનો? પુલકેશી બીજાનો. ઉપરનો પ્રદેશ કોનો? હર્ષવર્ધનનો. માટે આ ભારતની અંદર આવી રીતના ચાલતું હોય છે. માટે આપણે શું યાદ રાખશું? ખરગ્રહ કોનો પક્ષ લે છે? પુલકેશી બીજાનો. હર્ષવર્ધન સામે તે હારી જાય છે અને પછી રાજ્ય છોડીને ભાગી જાય છે. નેક્સ્ટ આવે છે દેર ભટ્ટ. કંઈ યાદ રાખવાનું નથી આમાં, ખાલી દેર ભટ્ટ નામ લખી રાખો. શિલાદિત્ય પ્રથમનો પુત્ર છે જેની તુલના અગસ્ત્ય ઋષિ સાથે થાય છે. ત્યારબાદ આવશે ધરસેન ત્રીજો. ધરસેન ત્રીજો પણ યાદ રાખો. ધરસેન ત્રીજો શું યાદ રાખશો એમાં? ખેટક.
એટલે કે ખેડા મુકામે છાવણી નાખ્યાનો ઉલ્લેખ છે. તે કઈ જગ્યાએ છાવણી નાખે છે? ખેટક એટલે કે ખેડા. અને હર્ષવર્ધન અને પુલકેશી બીજાનો સમકાલીન હોય છે. આમના સમયમાં પણ આ યુદ્ધ ચાલતું હોય છે, એટલે કે ખેડા ખાતે એક છાવણી નાખેલી હોય છે સૈનિકોને આશરો આપવા માટે. આ લોકો ઝઘડતા હોય એટલે આ એમને મદદ કરવા માટે છાવણી નાખે છે. ચલો થઈ ગયું. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી રાજા ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજો એ ધરસેન ત્રીજાનો નાનો ભાઈ હોય છે. આ બધું લખવાનું નહીં, આવું ક્યાંય પરીક્ષામાં પૂછાતા નહીં કોનો મોટો ભાઈ કોનો નાનો ભાઈ. આ તો તમને વંશાવલી યાદ રહે માટે આપણે યાદ રાખવાનું રહે છે. આ યાદ રાખવાનું. ધ્રુવસેન બીજાનું ઉપનામ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાયેલું છે. શું છે? બાલાદિત્ય, ઉદિત થતો સૂર્ય. હા, બાલાદિત્ય ના એ નહીં પૂછાતું, પણ એ આપણે યાદ રાખવાનું. બાલાદિત્ય એટલે શું થાય? ઉદિત થતો સૂર્ય. ક્યાંક ને ક્યાંક કેવું છે, કોઈક જોડણીમાં કે ક્યાંક કંઈક આવે ને તો આપણને માઇન્ડમાં રેખાનો અર્થ આવો થાય. ઓકે, ઉપનામ શું છે? બાલાદિત્ય. ધ્રુવસેન બીજા માટે મોસ્ટ આઈએમપી હર્ષવર્ધનનો જમાઈ તરીકે ઓળખાય છે. કોનો જમાઈ? હર્ષવર્ધન. પુષ્યભૂતિ વંશના રાજા હતા ભારતની અંદર. હર્ષવર્ધન તેમનો જમાઈ તરીકે ધ્રુવસેન બીજો ઓળખાય છે. રાજા બનવા માટે તે હર્ષવર્ધન સાથે લડાઈ કરે છે, જેમાં હાર થતા નાંદીપુરના શાસક દક્ષ બીજાનો આશરો લે છે. આ યાદ રાખજો. જ્યારે હર્ષવર્ધન અને ધ્રુવસેન બીજાનો યુદ્ધ થાય છે ત્યારે ધ્રુવસેન બીજો એ નાંદીપુરના શાસક દક્ષ બીજો. નાંદીપુર કઈ જગ્યાએ આવ્યું? દક્ષિણ ગુજરાતની અંદર જ આવેલું છે. પાછળથી બંને વચ્ચે સમાધાન થઈ જાય છે અને હર્ષવર્ધન પોતાની પુત્રી રત્નાવલીના લગ્ન ધ્રુવસેન બીજા સાથે કરાવે છે. ઓકે, બંને વચ્ચે પહેલા શું થાય છે? યુદ્ધની અંદર હાર કોની થાય છે? ધ્રુવસેન બીજાની હાર થાય છે. તેથી બંને વચ્ચે સમાધાન થાય છે અને હર્ષવર્ધન પોતાની પુત્રી કોણ? રત્નાવલીને કોના સાથે લગ્ન કરાવે છે? ધ્રુવસેન બીજા સાથે. માટે ધ્રુવસેન બીજો છે એ હર્ષવર્ધનનો જમાઈ તરીકે ઓળખાય છે. ધ્રુવસેન બીજાના દરબારમાં જયસેન નામનો કવિ હતો. જયસેનને કાલિદાસના અવતાર તરીકે પણ ઓળખાય છે, એટલે કે કાલિદાસ જેવો જ મહાન હતો માટે તેમને કાલિદાસના અવતાર તરીકે પણ ઓળખાય છે. કોને? જયસેન. ખાલી નામ યાદ રાખજો. દરબારી કવિ કોણ? જયસેન. અને તે પોતે કોનો આશરો લેતો હતો? નાંદીપુરના શાસક દક્ષ બીજાનો આશરો લે છે. એ પણ આપણે યાદ રાખશું. ધ્રુવસેન દર વર્ષે 7 દિવસની ધર્મ પરિષદનું આયોજન કરતો હતો. દર વર્ષે આ યાદ ના રાખતા, આમાં કંઈક ક્વેરી છે એટલે આ હાલ યાદ રાખતા નહીં. જ્યારે હું સુધાર દઉં પછી તો હું તમને લખાઈ દઈશ. બરાબર. ઈસવીસન 640 આ યાદ રાખવાનું છે. ધ્રુવસેન બીજાના સમયની અંદર હ્યુએન વલ્લભીની મુલાકાત લે છે અને તે પોતે 6ઠી પંચવર્ષીય પરિષદમાં પણ હાજરી આપે છે. હ્યુએન પુસ્તક છે સીયુકી, તમને યાદ રહે છે. ભારતની અંદર હ્યુએન કોના સમયમાં આવે છે? તો હર્ષવર્ધન. ગુજરાતની અંદર હ્યુએન કોના સમયમાં આવે છે? તો ધ્રુવસેન બીજાના સમયમાં. વલ્લભીની મુલાકાત લે છે ત્યારે વલ્લભી વિદ્યાપીઠ ખાતે પણ તે પોતે જાય છે અને તે પોતે 6ઠી પંચવર્ષીય પરિષદની અંદર પણ તે પોતે હાજરી આપે છે. હા, એમનો સમયગાળો, આમનો સમયગાળો છે 621 થી 645 નો સમયગાળો.
એટલે એ ભારત ભ્રમણ કરે છે. પરંતુ ધ્રુવસેન બીજો જે પંચવર્ષીય પરિષદ યોજે છે ને, એ પંચવર્ષીય પરિષદમાં આ પોતે હાજરી લેવા માટે આવે છે. ઈસવીસન હર્ષવર્ધન એટલે કે હર્ષ 644માં પ્રયાગમાં ગંગા યમુના સંગમ પર છઠ્ઠી પંચવર્ષીય પરિષદમાં ધ્રુવસેન બીજાને અગ્રિમ સ્થાન આપે છે. એટલે કે છઠ્ઠી પંચવર્ષીય પરિષદ યોજાય છે. એમાં બે વ્યક્તિઓ મુખ્ય પાઠ તરીકે હોય છે, ધ્રુવસેન બીજો અને હ્યુએન સાંગ. એટલા માટે છઠ્ઠી પંચવર્ષીય પરિષદની અંદર તે પોતે હાજરી આપે છે. ધ્રુવસેન બીજાને ત્રિરત્ન એટલે કે બુદ્ધ, ધમ્મ અને સંઘની ઉપાસનામાં અનુરક્ત થયેલો ગણ્યો છે. વ્યાકરણ શાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રમાં પણ તે આ રાજા છે નિપુણ માનવામાં આવે છે. મોહમ્મદ બિન કાસિમ ગાંધાર એટલે કે હાલનું ભરૂચ કબજે કરીને ત્યાં મસ્જિદ બનાવી હતી. આમના સમયગાળાની અંદર મોહમ્મદ બિન કાસિમ છે એ ગાંધાર ખાતે ત્યાં મસ્જિદ બનાવી હતી. નેક્સ્ટ આવશે દરસેન ચોથો. દરસેન ચોથાના સમયમાં શું યાદ રાખવાનું છે? આ બધા ઉપનામ લખશો નહીં તો પણ યાદ રહેશે. પરમ ભટ્ટાર છે, પરમેશ્વર છે, મહારાજા ધીરાજ છે, ચક્રવર્તી છે. સૌ પ્રથમ ચક્રવર્તી બિરુદ ધારણ કરનાર મૈત્રક વંશનો રાજા. સૌથી વધુ ઉપનામ કોના છે? તો શું યાદ રાખશું? દરસેન ચોથાના. કેમ કે આમના સમયગાળાની અંદર ખાલી ને ખાલી આમના ઉપનામો જ પૂછાય છે. એમની પુત્રીનું નામ યાદ રાખશો. દત્તક પુત્રી છે ભૂપા, લખી રાખજો. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી તરીકે કોણ ઓળખાય છે? ભૂપા. અને ભારતની પ્રથમ મહિલા સત્તાધિકારી પૂછે તો રઝિયા સુલતાન. નેક્સ્ટ કવિ ભટ્ટી. આ યાદ રાખજો. કવિ ભટ્ટી દરસેન ચોથાના આશ્રિત હતા. તેમનો ગ્રંથ પરીક્ષામાં પૂછાયેલો છે, રાવણ વધ અને ભટ્ટી કાવ્ય. તો લખજો કવિ ભટ્ટીના બે ગ્રંથો, રાવણ વધ અને ભટ્ટી કાવ્ય. ચલો, ત્યારબાદ આવે છે શિલાદિત્ય બીજો, ધ્રુવસેન ત્રીજો, ખરગ્રહ બીજો. આ બધા રાજાઓ ઘરે જઈને ખાલી લિસ્ટ જોઈ લેજો. શિલાદિત્ય ત્રીજો. શિલાદિત્ય ત્રીજાનું મૂળ નામ છે વ્રજભટ્ટ. મૂળ નામ લખી રાખો, વ્રજભટ્ટ. અને શિલાદિત્ય ત્રીજાનો સેનાપતિ છે જયશિખરી ચાવડા. જયશિખરી ચાવડા. શામાં આવશે જયશિખરી ચાવડા? ચાવડા વંશ એટલે કે આમના પહેલા સેનાપતિ હોય છે, ત્યારબાદ એ પોતે પોતાનું રાજ્ય સ્થાપે છે. શિલાદિત્ય ત્રીજાનો સેનાપતિ કોણ? જયશિખરી ચાવડા. શિલાદિત્ય ત્રીજાના સમયમાં, હવે આ સમયગાળો એવો છે મૈત્રક વંશનો, આ સમયગાળાથી આરબોનું આક્રમણ વધતું જાય છે. મૈત્રક વંશ ઉપર આરબો વારંવાર આક્રમણ કરતા હોય છે. એ સમયમાં આરબ સરદાર ઇસ્માઇલ ઘોઘાબંદરથી આવીને ગુજરાત પર આક્રમણ કરે છે. ત્યારે શિલાદિત્ય ત્રીજો પોતાના સેનાપતિ જયશિખરીને ઇસ્માઇલ સાથે યુદ્ધ કરવા માટે મોકલે છે. આ યાદ રાખજો, આરબ સરદાર કોણ આવે છે? ઇસ્માઇલ ઘોઘાબંદરથી ગુજરાત પર આક્રમણ કરવા માટે આવે છે. શિલાદિત્ય ત્રીજો આક્રમણ કરવા માટે કોને મોકલે છે? જયશિખરી ચાવડાને મોકલે છે. જયશિખરી ચાવડા જીતી જાય છે અને તેથી જીતની ખુશીની અંદર જયશિખરી ચાવડાને
પંચાશર નામનું ગામ એટલે કે તેની જાગીર તેમને ભેટમાં આપી દે છે. પંચાશર ગામ જય શિખરી ચાવડાને ભેટમાં આપે છે. કોણ આપે છે? શિલાદિત્ય ત્રીજો. તેનું મૂળ નામ શું છે? વ્રજ ભટ્ટ એનું મૂળ નામ છે. અને શિલાદિત્ય ત્રીજાના સમયમાં કયો આરબ સરદાર આવે છે? ઇસ્માઇલ ઘુઘા બંદરથી આવે છે. ત્યારે જય શિખરી ચાવડા તેને હરાવે છે. તેથી જય શિખરી ચાવડાને પંચાસર નામનું ગામ ભેટમાં મળે છે. નેક્સ્ટ આવે શિલાદિત્ય ચોથો. એના ઉપનામ છે પરમ ભટ્ટાર, પરમ માહેશ્વર, મહારાજા ધીરાજ. અને આમના સમયગાળાની અંદર દંતી દુર્ગ રાષ્ટ્રકૂટ વંશનો પાયો નાખે છે. ખેટક અને ખેડા ખાતે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થાય છે. રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણ કરે છે? દંતી દુર્ગ નામનો રાજા કરે છે. નેક્સ્ટ શિલાદિત્ય પાંચમો. શિલાદિત્ય પાંચમાના સમયની અંદર આરબ સરદાર કોણ છે? મોહમ્મદ બિન કાસિમનો સૂબો આવે છે. કોણ? જુનેદ. પાંચમામાં કોણ આવે છે? જુનેદ. ત્રીજામાં કોણ આવ્યું હતું? ઇસ્માઇલ. પાંચમામાં આવે છે જુનેદ, જે મોહમ્મદ બિન કાસિમનો સૂબો હોય છે. આરબોએ 3 વાર આક્રમણ કર્યું હતું, પરંતુ નાંદીપુર અને નવસારીના રાજાથી તેમને કાઢી મૂક્યા હતા. એટલે આમને દક્ષિણ ગુજરાતના 2 રાજા નવસારી અને નાંદીપુરના રાજાઓ પાસેથી મદદ લીધી હતી અને કાઢી મૂક્યા હતા. નેક્સ્ટ આવશે શિલાદિત્ય છઠ્ઠો. આમાં આવશે હશામે. હાકેમ હશામે આક્રમણ કર્યું હતું, પરંતુ તે નિષ્ફળ જાય છે. અને લાસ્ટમાં આવે છે શિલાદિત્ય સાતમો. મૈત્રક વંશનો અંતિમ રાજા શિલાદિત્ય સાતમો. તેનું પતન થતાની સાથે જ મૈત્રક વંશ પૂર્ણ થવાની સાથે જય શિખરી ચાવડા પંચાસરને પોતાની રાજધાની બનાવે છે અને સ્વતંત્ર રાજ્યની શરૂઆત કરે છે. આમાં મૈત્રક વંશનો અંત મલેચ્છો. આ મલેચ્છો નામ યાદ રાખજો. આરબોને બીજા કયા નામે ઓળખાય છે? મલેચ્છો દ્વારા ઓળખાય છે. શિલાદિત્ય સાતમો રાજા હોય છે. મૈત્રક વંશની જાહો જલાલી ખૂબ જ હોય છે. એમાં કહેવાય છે કે ભાઈ ઘરના ઝઘડે એટલે અંત આવે છે. આમાં કાકુ વણિક વેપારી છે. એમની દીકરી અને રાજાની દીકરી વચ્ચે ઝઘડો થાય છે, બને છે. એવું કે ભાઈ કાકુ વણિક પોતે મોટો વેપારી હોય છે. એ પોતે ગુજરાત એટલે કે બંદર ઘોઘા બંદરેથી બીજા બંદરો ખાતે બધું કામ ઠામ કરતો હોય છે. એના જોડે એક રત્ન જડિત કાંસકો હોય છે. એ પોતે હિંચકામાં બેઠી બેઠી માથું ઓળતી હોય છે. રાજાની દીકરી દોડતી એના પાસે જાય છે કે આ રત્ન જડિત કાંસકો મારે જોઈએ છીએ. રાજા એટલે કે ભાઈ રાજાની દીકરી જેવી હોય, રાજા એવા હોય એવી જ હોય, જોઈએ છે. પેલી આપતી નથી. બંને વચ્ચે થાય છે ઝઘડો. પેલી રડતી ઘરે જાય છે અને રાજાને કહે છે કે મારે તો એ કાંસકો જોઈએ. કાકુ વણિક કહે છે કે ના, મારી દીકરીનો કાંસકો તમને ના મળે. કહેતા હોય તો નવો લાવી આપો, બાકી મળે નહીં. રાજાને લાગે છે ખોટું કે આવું કર્યું, માટે એ જાય છે અને કાકુ વણિકને શું કરે છે? ધમકાવે છે અને કાંસકો છીનવીને લેતા આવે છે. આ બાજુ કાકુ વણિક બદલો લેવા માટે આરબોને બોલાવે છે કે ભાઈ તમે આવો અને મૈત્રક વંશનો નાશ કરો. આમ મૈત્રક વંશનો નાશ છે એ આરબોના આવવાથી થાય છે. આરબો તો રાહત જોઈને બેઠા હોય છે. માટે હાકેમ હિશામને આમંત્રણ મોકલે છે અને ત્યારે એના દ્વારા મૈત્રકોનો નાશ થાય છે. આ જે વાર્તા છે તેનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે કે તો જૈન ગ્રંથ પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથની અંદર માંથી આપણને આ મૈત્રક વંશની એટલે કે આ માહિતી મળે છે. નામ યાદ રાખજો. કયો ગ્રંથ આવશે? પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાંથી, જૈન ગ્રંથમાંથી આપણને માહિતી મળે છે મૈત્રક વંશ વિશે. બ્રિટિશમાં વલ્લભીને વડા કહેવામાં આવતો, જેનો છાપરાનો ટોચનો ભાગ આ બધું મેં ચલાવી દીધું છે. ભૂસ્તરના જાણકાર હોય એને ભૂમિયો કહેવાય. ભૂમિયો મીન્સ જંગલોનો જે કહેવાય ને ગલીનો જાણકાર હોય એને આપણે ભૂમિયો કહીએ છીએ. અને દરિયાનો જાણકાર હોય એને શું કહેવાય? છાંચીઓ કહેવાય. આ હિસ્ટ્રીમાં નહીં પૂછાતું, પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય એમાં પૂછાય છે. ઓકે, અહીંયા આપણે મૈત્રક વંશ પૂરો કરીએ છીએ અને બીજો વંશ ચાલુ થાય છે. કયો?
અનુમૈત્રક વંશ. અનુમૈત્રક વંશના ગુજરાતની અંદર કંઈ ખાસ નથી, પરંતુ જે પ્રદેશો હોય જેમ કે મૈત્રક વંશની અંદર આખું ગુજરાત એકમાં તમને જોવા મળતું હતું, ખાલી દક્ષિણ ગુજરાતમાં જ અલગ હતું. જ્યારે અનુમૈત્રકની અંદર બને છે એવું અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રાજધાનીઓ જોવા મળે છે. તો જોઈએ આપણે અનુમૈત્રક કાળ. અનુમૈત્રક કાળની અંદર આપણે એમણે જોયું કે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના પણ ગુજરાતમાં થાય છે. તો કે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણ કરે છે ગુજરાતમાં? દંતેદુર્ગ. કઈ જગ્યાએ? માન્યખેટ અથવા તો ખેડા ખાતે કરે છે. આપણે ગુજરાતની અંદર ખેટક કે ખેડા કહેવાય અને રાજધાની એમની મૂળ ક્યાં છે? માન્યખેટ નાસિક ખાતે તે સ્થાપના કરે છે. અને ગુજરાતમાં પૂછે તો શું આવશે? ખેટક અથવા તો ખેડા આવશે. તેની સ્થાપના ક્યાં છે? દંતીદુર્ગ તેના સ્થાપક છે અને ગુજરાતની અંદર એની શાખા આવે છે ખેટક કે ખેડા ખાતે. આ લખી રાખજો, યાદ રહે કે રાષ્ટ્રકૂટ વંશની રાજધાની કઈ છે? માન્યખેટ એટલે કે નાસિક, અને ગુજરાતમાં પૂછે તો ખેટક એટલે કે ખેડા. તેની સ્થાપક છે દંતીદુર્ગ. દક્ષિણ ભારતની અંદર તેમની સ્થાપના થાય છે. નેક્સ્ટ કૃષ્ણરાજ. દંતીદુર્ગના રાજા છે કૃષ્ણરાજ, જેમને ઇલોરામાં કૈલાસ મંદિર બંધાવ્યું હતું. ઇલોરાનો કૈલાસ મંદિર જોયું ને આપણે, એ કોણે બંધાવ્યું હતું? તો કે રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણરાજે તેમને બંધાવ્યું હતું. ત્યારબાદ આવે છે ગોવિંદરાજ, અમોઘ વર્ષ, અને રાષ્ટ્રકૂટ વંશનો અંતિમ રાજા છે કૃષ્ણ ત્રીજો. રાષ્ટ્રકૂટ વંશનો અંતિમ રાજા કૃષ્ણ ત્રીજો. ચલો નેક્સ્ટ, ઇલોરાનું કૈલાસ મંદિર આપણે જોયું હતું. નેક્સ્ટ આવશે ગુર્જર પ્રતિહાર વંશ. ગુજરાતમાં ગુર્જર પ્રતિહાર વંશ. ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની આવશે ભિલ્લમાલ અથવા તો શ્રીમાલ, જે હાલ આબુ પર્વતનો જે વિસ્તાર છે તેને કહેવામાં આવે છે. ત્યારબાદ તેના સ્થાપક છે નાગભટ્ટ પ્રથમ. ગુજરાતની અંદર ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કરનાર કોણ છે? નાગભટ્ટ પ્રથમ. ગુર્જરોનો સૌ પ્રથમ ઉલ્લેખ હર્ષચરિતમ નામના ગ્રંથમાં. કોનો છે હર્ષચરિતમ? ના, હર્ષચરિતમ બીજો એમનો ગ્રંથ છે કાદંબરી. બોલો હવે કોણ આવશે આમાં? બાણભટ્ટનું છે હર્ષચરિતમ અને કાદંબરી. તો કે ગુર્જરોનો સૌ પ્રથમ ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? હર્ષચરિતમમાં જોવા મળે છે. બંને ગ્રંથો બાણભટ્ટના છે. વત્સરાજ અને નાગભટ્ટ ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓ છે. બીજા ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓ છે વત્સરાજ, નાગભટ્ટ. નેક્સ્ટ આવશે સૈંધવ વંશ. સૈંધવ વંશ. સૈંધવ વંશ કઈ જગ્યાએ આવેલો છે? તો કે દેવભૂમિ દ્વારકા ક્ષેત્રની અંદર સૈંધવ વંશ આવેલો છે. તેની રાજધાની ગુમલી અથવા તો દુમલી. બહુ જ વાર પરીક્ષામાં આવી ગયા. સૈંધવ વંશની રાજધાની ગુમલી. ત્યારબાદ આવશે ચાંપ વંશ, વઢવાણ સુરેન્દ્રનગર ખાતે. ચાલુક્ય વંશ, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને નવસારી.
ત્યારબાદ આવશે ચાહમાન વંશ અંકલેશ્વર ખાતે, અને ચુડાસમા વંશ વંથલી રાજધાની, ચલો ફરી એકવાર સૈદવ વંશની રાજધાની ગુમલી, ચાંપ વંશની કઈ જગ્યાએ વઢવાણ સુરેન્દ્રનગર, ચાલુક્ય વંશ સૌરાષ્ટ્રનો વિસ્તાર નવસારી, ચાહમાન વંશ અંકલેશ્વર અને ચુડાસમા વંશ વંથલી. હવે આવશે નેક્સ્ટ ચાવડા વંશ. સમયગાળો યાદ રાખજો, ઈસવીસન 746 થી 942 નો સમયગાળો. ચાવડા વંશ. ચાવડા વંશની બે શાખા આવે છે. શાખા 1 એમાં પંચાસર રાજ્ય, જેમાં જય શિખરી ચાવડા શાસન કરતા હોય છે. ત્યારબાદ આગળ જતા તેમના પુત્ર દ્વારા ચાવડા વંશની શરૂઆત કરવામાં આવે છે, જેનું નામ છે વનરાજ ચાવડા. જય શિખરી નામનો રાજા, તમને ખબર જ છે કે જય શિખરી નામનો રાજાને શિલાદિત્ય ત્રીજો પંચાસર નામની જાગીર ભેટમાં આપે છે, બરાબર, અને એ પોતાનું પંચાસર રાજ્ય ચલાવતો હોય છે. એ પહેલાં આપણે જોઈએ ચાવડા વંશની વંશાવલી લખવાની જરૂર નથી. એમાં આવશે વનરાજ ચાવડા, ત્યારબાદ યોગરાજ ચાવડા આવે છે, શેમરાજ ચાવડા, ભુવનરાજ, ત્યારબાદ આવે છે વૈરસિંહ રાજ, રત્નાદિત્ય અને સામંત સિંહ. તમારે શું યાદ રાખવાનું છે? પહેલા તો વનરાજ ચાવડા આવે, પછી શું આવે? યોગરાજ ચાવડા આવે, શેમરાજ ચાવડા આવે, લાસ્ટમાં આપણે સામંત સિંહ યાદ રાખવાના છે. બાકી બધા રાજાઓની માહિતી આપણને ક્યાંય મળતી નથી અને એ યાદ પણ રાખવાની રહેતી નથી. ચાવડા વંશની બે શાખા, એક આવશે પંચાસર રાજ્ય, એમાં જય શિખરી ચાવડા, અને બીજું અણહિલપુર પાટણ, એટલે કે વનરાજ ચાવડાની રાજધાની એ ક્યાં બનાવે છે? અણહિલપુર પાટણ ખાતે બનાવે છે. પ્રથમ આવે છે શાખા પંચાસર રાજ્યની શાખા, જેના સ્થાપક કોણ છે? જય શિખરી ચાવડા. કોણ હતા તે? પોતે શિલાદિત્ય ત્રીજાના તે સેનાપતિ હતા. મૈત્રક, આ મેં ચલાવી લીધું છે કે મૈત્રક વંશની અંદર આરબ સરદાર ઇસ્માઇલ ગોગાબંદરથી ગુજરાત ઉપર યુદ્ધ કરવા માટે આવે છે. એ સમયની અંદર શિલાદિત્ય ત્રીજાના સેનાપતિ, બરાબર, આ જય શિખરી ચાવડાને યુદ્ધ કરવા માટે મોકલે છે. જય શિખરી ચાવડા ઇસ્માઇલ સામે જીતી જાય છે અને આરબોને ભગાડીને પાછા આવે છે. માટે ખુશ થઈને શિલાદિત્ય ત્રીજો એટલે કે વ્રજભટ્ટ જય શિખરી ચાવડાને પંચાસર નામનું ગામ એ જાગીર તરીકે ભેટમાં આપે છે. જય શિખરી ચાવડા તેને પોતાના રાજ્ય તરીકે વિકસાવે છે. ત્યારબાદ જ્યારે મૈત્રક વંશ શિલાદિત્ય સાતમાનું પતન થાય છે, એ સમયમાં પંચાસરને રાજધાની બનાવી પોતે સ્વતંત્ર રાજ્યની શરૂઆત કરે છે. પંચાસર રાજ્ય એમનું હોય છે રાજધાની. ત્યારબાદ પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાંથી, જુઓ ચાવડા વંશની માહિતી આપણને કયા કયા ગ્રંથમાંથી મળે છે એ મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પરીક્ષામાં આવેલું છે અને આ પ્રશ્નો પણ પૂછાય છે. પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ કોનો છે? મેરુતુંગ. રત્નમાલા કોનું છે? કૃષ્ણ ભટ્ટનું. અને રાસમાળા કોનું છે? ફારબસ સાહેબનું છે. આમના ગ્રંથ મુજબ આપણને ચાવડા વંશની માહિતી મળે છે. આ ગ્રંથોમાંથી ચાવડા વંશની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી, પ્રબંધ ચિંતામણી કોનું છે? મેરુતુંગનું છે. રત્નમાલા કોનું છે? કૃષ્ણ ભટ્ટનું છે. અને રાસમાળા કોનું છે? ફારબસ સાહેબનો ગ્રંથ છે રાસમાળા. અને તેના ઉપરથી આપણને આ ગ્રંથો ઉપરથી ચાવડા વંશની માહિતી મળે છે.
પંચાસર કઈ બાજુ આવેલું છે? તો કે ઝાલાવાડની ઉત્તરે, કચ્છના રણની પૂર્વ બાજુમાં, ઝીંઝુવાડા અને પાટડી તાલુકાની ઉત્તર તરફ રાધનપુર તાલુકાનું પંચાસર નામનું ગામ. રાધનપુર તાલુકાનું પંચાસર ગામ. આ ખાલી જાણકારી માટે છે, આટલું બધું ક્યાંય પરીક્ષામાં આવતું નથી. હવે જય સિકરી ચાવડાના પત્નીનું નામ છે રૂપસુંદરી, જે પોતે મુલતાનના કુંવરી હતા. તેમના શાળાનું નામ છે સુરપાળ. કયો શાળો હતો એમનો? સુરપાળ. પત્નીનું નામ શું છે? રૂપસુંદરી. હવે જય સિકરી ચાવડા પોતે ભલે નાનકડું રાજ્ય લઈને બેઠા હોય છે, પરંતુ તેમની સમૃદ્ધિ ચારેય દિશાઓની અંદર ચારેય કોર ફેલાતી હતી, કેમ કે તે પ્રજાપ્રિય રાજા હતા, પ્રજાને ખુશ રાખનારા રાજા હતા. ચારેય બાજુ તેમની સમૃદ્ધિ ફેલાતી હતી. અને એ સમયની અંદર તમને ખબર છે કે બારોટ, જેને આપણે ચારણ કહીએ છીએ, એવા શંકર બારોટ દરબારની અંદર તમને ખબર છે એવા વ્યક્તિઓ આવે જે રાજાની સામે તેમની પ્રશંસા કરે, ગીતો ગાય ને એ બધા કામ કરતા હોય. હવે બારોટ ચારણ એટલે શું કહેવાય? એક રાજાના દરબારમાંથી બીજા રાજાના દરબારમાં પણ જઈને તેની પ્રશંસા કરે છે. તો આ પોતે પંચાસર નામના રાજા જય સિકરી ચાવડાની પ્રશંસા રાજાના દરબારમાં તો કરે છે, પરંતુ એમની બાજુની અંદર કહેવામાં આવે છે કે એમની બાજુની અંદર એક રાજા હોય છે જેનું નામ શું છે? ભુવડ. આ ભુવડ રાજા પેલા ચાવડા વંશમાં આવ્યા હતા એ નહીં, આ બીજા રાજા છે. તો કે ભુવડ નામનો રાજા પોતે રાજ કરતો હતો અને ત્યાં એમના દરબારમાં જઈને શંકર બારોટ પોતે પ્રસિદ્ધિ ગાય છે કે ભાઈ જય સિકરી નામનો રાજા એ તો ખૂબ કૃપાળુ રાજા છે, તે પોતે પોતાની પ્રજાને આવી રીતના સાચવે છે ને એ બધું ગીતો ગાઈને સંભળાવે છે. હવે ભુવડ રાજાના દરબારની અંદર બીજા રાજાની પ્રશંસા એ પોતાને કેવી રીતના ગમે, માટે ભુવડ રાજા પોતાના સેનાપતિ, ભુવડનો સેનાપતિ હોય છે જેનું નામ હોય છે મિહિરભોજ. મિહિરપાળ લખો, બરાબર. મિહિરપાળ નામનો એક સેનાપતિ હોય છે, એને મોકલે છે કે જા તું જઈ આવ અને જોઈ આવ કે રાજાનો દરબાર કેવો છે ને શું છે. જય સિકરી ચાવડાના દરબારની અંદર આવવા માટે મિહિરપાળ પોતે નીકળે છે ને ત્યાં જઈને જોવે છે મિહિરપાળ કે રાજાનો દરબાર તો બહારથી તો બહુ સરસ લાગે છે, હવે અંદરથી કેવો છે જોવા માટે તમને ખબર જ છે કે ચા કરતાં કેટલી ગરમ. સેનાપતિ જય સિકરી ચાવડાનો સેનાપતિ કોણ હોય છે? સુરપાળ. સુરપાળ પોતે આવે છે દોડતો દોડતો. બોલો કોનું કામ છે? કેમ આવે છે? કે રાજાને મળવું છે. તો કે ના, પરમિશન વગર મળવા નહીં મળે, માટે એને અંદર એન્ટ્રી આપતો નથી કે તમે લખાઈ લાવો કે ભાઈ રાજાના દરબારમાં મળવાનું છે. બંને વચ્ચે ઘર્ષણ થાય છે અને સુરપાળ અને મિહિરપાલ વચ્ચે યુદ્ધ થઈ જાય છે નાનું મોટું. પેલો તો ગુસ્સે ભરાઈને દોડતો દોડતો જાય છે. ભુવડ રાજા કે એ રાજાનો સેનાપતિ એટલે કે મને કાઢી મૂક્યો. ભુવડ રાજાને થોડો ગુસ્સો આવે છે ને એ ગુસ્સામાં એ પોતે કંઈક સમજ્યા વિચાર્યા વગર પોતાનું વિશાળ સૈન્ય લઈને તૂટી પડે છે આ બાજુ પંચાસર ઉપર. હવે પંચાસર નામનું નાનકડું ગામ અને એમાં મર્યાદિત સૈનિકો અણધારે હુમલાના કારણે પોતે શું કરે છે? જય સિકરી ચાવડા કંઈક રસ્તો સૂકતો નથી, માટે ચાવડા વંશના જે પંચાસર હોય છે એની દિવાલ જે કિલ્લો હોય છે રક્ષા માટે એ કિલ્લાને શું કરે છે? બંધ કરી દે છે. બંધ કરી દે છે એટલે સૈન્ય બહાર, ભુવડનું સૈન્ય બહાર અને આ લોકો અંદર પણ કેટલા દિવસ સુધી રહી શકે? તે લોકો અનાજ પાણી ખૂટવા લાગ્યા, માટે જય સિકરી ચાવડાને થયું કે હવે આપણે જીતી શકીશું નહીં, હવે આપણે કાં તો યુદ્ધ કરો, લડો અને મૃત્યુ પામો. આ બાજુ શું છે કે રૂપસુંદરી એના પત્ની છે એ ગર્ભવતી હોય છે, બાળકને જન્મ આપવાની હોય છે. એવા સમયની અંદર રાજા કોઈ રિસ્ક લેવા માગતા નહોતા, માટે રૂપસુંદરી અને એમનો સાળો મીન્સ એમનો સેનાપતિ સુરપાળને પાછલા દરવાજેથી ભગાડી મૂકે છે. આ બંને જણા જઈને જંગલની અંદર વહ્યા જાય છે. આ બાજુ જય સિકરી કિલ્લાનો દરવાજો ખોલી કાઢે છે, યુદ્ધ કરે છે અને વીરતાપૂર્વક તે ત્યાં મૃત્યુ પામે છે. પંચાસર નામનું જે ગામ હોય છે એ પોતે ભુવડ નામનો રાજા છે એ પોતે લઈ લે છે કે હા હવે આપણું રાજ્ય થઈ ગયું. આ બાજુ રૂપસુંદરી પોતે એ જંગલની અંદર એક સુંદર બાળકને જન્મ આપે છે. વનમાં બાળક જન્મ્યો હોવાતું તેનું નામ રાખવામાં આવે છે વનરાજ.
વનરાજ ચાવડા એનું નામ રાખવામાં આવે છે સુરપાળ, તેનો સેનાપતિ હોય છે સુરપાળ. એ ખૂબ જ કહેવાય છે કે ખૂબ જ સારો એવો વ્યક્તિ હોય છે. એ તાલીમ વિદ્યા બધું વનરાજને આપે છે. વનરાજનો જ્યારે જન્મ થાય છે, રૂપસુંદરી બાળકને લઈને બેઠા હોય છે, ત્યારે એક ઋષિ નીકળે છે, શીલગુણસુરી. શીલગુણસુરી નામના આચાર્ય નીકળે છે ત્યાંથી, અને વનરાજ ચાવડાના ચહેરા પરનું તેજ જોઈને કહે છે કે આ બાળક મોટો થઈને મહાન રાજા બનશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે, તેવા તેને આશીર્વાદ આપે છે. માટે વનરાજ ચાવડા મોટો થઈને જૈન ધર્મનું પાલન કરતો જોવા મળે છે. આ બાજુ વનરાજ ચાવડા જંગલની અંદર જ્યારે રમતો ફરતો હોય છે, ત્યારે તેને એક સાથી મિત્ર હોય છે જેનું નામ હોય છે અણહિલ ભરવાડ. અણહિલ ભરવાડ બંને બાળપણથી મિત્રો હોય છે અને વનરાજ ચાવડા અને અણહિલ ભરવાડ જોડે રમતા હોય છે અને ઉછળતા હોય છે. આ બાજુ સુરપાળ પોતે બંનેને તાલીમ આપે છે, સારી એવી વિદ્યા આપે છે. જંગલની અંદર કંઈ મળે નહીં માટે આ બંને ભૂમિયા તરીકે આખા જંગલની અંદર ફરતા રહેતા હોય છે. હવે કહેવામાં આવે છે કે ચાવડા એટલે કે ચોર લૂંટાળાઓનો વંશ. કેમ તો કે આ લોકો શું કરે છે, સૈન્ય ભેગું કરવા અને બધું વસ્તુ ભેગું કરવા માટે શું કરે તો કે જંગલમાં જે વ્યક્તિઓ વેપારીઓ નીકળે એમને પકડીને લૂંટી લઈને એમના જોડે જે હોય એ કરીને ધન ભેગું કરતા હોય છે. આ અણહિલ ભરવાડ અને આમનું કામ આ હોય છે. એકવાર એક વેપારી, ઘીનો વેપારી હોય છે, મોટો ધંધો કરતો હોય છે, જેનું નામ હોય છે ચાંપોવાણીઓ. ચાંપોવાણીઓ તો કે ચાંપોવાણીઓ નામનો વેપારી ત્યાંથી નીકળે છે. ઘીની થેલી ભરાયેલી હોય છે, પાછળ એક બાજુ એમની જોડે તીર કામઠા હોય છે, 3 કામઠા લટકાઈ ત્યાંથી નીકળતા હોય છે. આ બાજુ આ લોકો પકડે છે, એમને પકડે છે ને પછી કહે છે કે ભાઈ લાવો તમારું બધું. એટલે પેલો શું કરે છે, આમ ગણે છે 1 2 ને 3. અણહિલ ભરવાડ, વનરાજ ચાવડા અને સુરપાળ 3 જણા હોય છે. એટલે ત્રણેયને ગણે છે 3 જણા. એટલે અંદર જે તીર હોય છે એ બધા તીર શું કરે છે, 3 તીર રહેવા દે છે અને બાકીના તીર તોડી નાખે છે. એટલે આ કે આવું કેમ તો કે તમે 3 જ જણા છો અને 3 જણ માટે 3 તીર કાફી છે. એટલે પેલા લોકો એકબીજાની સામે જોવા માંડે છે. પછી ચાંપોવાણીઓ કહે છે કે અહીંયા ચોર લૂંટાડાઓનું રાજ નહોતું. એક સમય એવો હતો કે જ્યારે મારો એક રાજા જયશિખરી ચાવડા પોતે જ્યારે શાસન કરતો હતો એ સમયની અંદર કે ચોર લૂંટાડાઓની તો કે હિંમત છે કે અમારો આવી રીતના માલ સામાન લૂંટી શકે. એટલે પેલો સુરપાળ કહે છે હે એવું હતું, એ તો કે મારા જ રાજા હતા ને હું એનો સેનાપતિ છું, આ એમનો દીકરો છે. અમે કે ભુવડ નામના રાજાએ જે રાજ્ય હડપી લીધું છે તેને કરવા માટે અમે આ બધા કામ કરીએ છીએ. ચાંપોવાણીઓ કે એવું તો રાજાનો તો મારા ઉપર પણ ખૂબ ઉપકાર છે, ચલો આપણે પણ મદદ કરશું. એટલે કે ફાઇનાન્સની મદદ મારા તરફથી, નાણાં તમારે જે જોઈએ કોણ આપશે, હું આપીશ. માટે એ પણ ત્યાં જોડાઈ જાય છે અને સુરપાળ લોકોની મદદ કરે છે. આ 4 જણા ભેગા થાય છે અને ભેગા થઈને પંચાસર ઉપર આક્રમણ કરે છે અને પછી જીતી જાય છે. પંચાસરને જીતી લે છે અને પોતે એક લારખાના નામનો વેરાણ પ્રદેશ હોય છે જ્યાં કંઈ હોતું નથી, ત્યાં એક નવું રાજ્ય સ્થાપિત કરે છે જેને કહેવામાં આવે છે અણહિલપુર પાટણ. પાટણ ખાતે એ પોતે લારખાના પ્રદેશ, પાટણની આજુબાજુનો વિસ્તાર હોય છે અને ત્યાં પોતે વેરાણ પ્રદેશની અંદર રાજ્ય ઊભું કરે છે. પોતાનો મિત્ર ભરવાડ, અણહિલ ભરવાડ તેને ખૂબ જ મદદ કરી હોવાથી તેના નામ પરથી તે પોતાની રાજધાનીનું નામ રાખે છે અણહિલપુર પાટણ. અને ચાંપાવાણીયાએ ઘણી બધી મદદ કરી હોવાથી તે પંચમહાલની તળેટીની અંદર ચાંપાનેર નામનું એક નગર વસાવે છે. અને આ રીતના તે વનરાજ ચાવડા પોતે પોતાની રાજધાની સ્થાપિત કરે છે. ચલો જોઈ લઈએ. આ બધું જ આની અંદર આ સ્લાઇડોમાં આપેલું જ છે, તમારે ખાલી વાંચવાનું રહેશે. રાજકવિ કોણ હતા? શંકર બારોટ જયશિખરીના દરબારની અંદર આવે છે અને ગુર્જર પ્રતિહાર વંશના કન્નોજના કલ્યાણી રાજા ભુવડના દરબારમાં આ વાતો કરે છે. આ સ્ટોરી તમે ઘરે જઈને લખી શકો છો, બરાબર. ભુવડની આ વાત આંખમાં કણાની જેમ ખટકવા લાગે છે. એટલે ભુવડ પોતાના સેનાપતિ મિહિરપાળને ત્યાં પંચાસર ખાતે આક્રમણ કરવા મોકલે છે.
પંચાસર બાજુથી જયશિખરી પોતાનો સાળો સેનાપતિ અને મિહિરપાળ સામે યુદ્ધ કરવા મોકલે છે. શૂરપાળ છે જીતી જાય છે. ભુવડ પોતે આવે છે. ત્યાં ભુવડ વચ્ચે યુદ્ધ ચાલે છે, જેમાં જયશિખરીનું અવસાન થાય છે. રૂપસુંદરી જયશિખરીના અવસાન વખતે ગર્ભવતી હોવાથી શૂરપાળ તેમને ગુજરાતના ઈશાન ખૂણાની સીમાડે અરવલ્લી ખાતે લઈ જાય છે અને ત્યાં સલામત સ્થળે ભીલ લોકો તેમને સાચવે છે. વનની અંદર ઈસવીસન 696 વિક્રમ સંવત 752 વૈશાખ મહિનાની પૂનમના દિવસે રાણી રૂપસુંદરી એક બાળકને જન્મ આપે છે. વનમાં જન્મ થયો હોવા તો તેનું નામ શું પાડે છે? વનરાજ ચાવડા. અણહિલપુર પાટણનું પહેલું નામ લારખાના નામનો પ્રદેશ. સ્થાપક કોણ છે અણહિલપુર પાટણના? વનરાજ ચાવડા. પાટણને સૌ પ્રથમ વાર રાજધાની બનાવનાર કોણ હોય છે? વનરાજ ચાવડા. આગળ તમે જોશો કે સોલંકી વંશમાં પણ આ રાજધાની એમની એમ જ રહે છે. અણહિલ ભરવાડે દર્શાવેલ જગ્યા પર કઈ નદી કિનારે? સરસ્વતી નદીના કિનારે લારખાના નામના વેરાન સ્થળે ઈસવીસન 746 એટલે કે વિક્રમ સંવત 802 મહાવદ સાતમને શનિવારે પાટણની સ્થાપના થાય છે. પોતાના મિત્ર અણહિલ ભરવાડની સ્મૃતિમાં રાજધાનીનું નામ શું રાખે છે? અણહિલપુર પાટણ. નવાનગરમાં રહેવા પહેલું આમંત્રણ કોને આપે છે? ભીલ લોકો. અરવલ્લીના જે ભીલ લોકોએ મદદ કરી હોય છે તે લોકોને આમંત્રણ આપે છે. ચાંપાવાણિયાના નામ પરથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસાવે છે. ચાંપાનેર કઈ જગ્યાએ આવેલું છે? હાલોલ તાલુકાની અંદર આવેલું છે. તેનો જિલ્લો કયો છે? પંચમહાલ. પાવાગઢની તળેટીની અંદર તે આવેલું છે. 3 જુલાઈ 2004 યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળોની અંદર તેને સૌ પ્રથમ સ્થાન આપવામાં આવે છે. 2004 સૌ પ્રથમ યુનેસ્કોની વર્લ્ડ સાઇટમાં કોને સ્થાન મળેલું છે? ચાંપાનેર. ત્યારબાદ 2014 શું આવશે? રાણકી વાવ. 2017 અમદાવાદ અને 2021 કચ્છનું ધોળાવીરા. આ યાદીમાં સામેલ થનાર ગુજરાતનું પ્રથમ સ્થળ છે જે ભારતની 26મા નંબરની સાઇડ છે. ગુજરાતની પ્રથમ, ભારતની કઈ? 26મી. મહિપતરામ રૂપરામ નીલકંઠે વનરાજ ચાવડા નામની નવલકથા લખેલી છે. કોણે લખેલી છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. આ પણ યાદ રાખજો. ગુજરાતી સાહિત્યમાં બહુ ફેમસ છે માટે યાદ રાખવાનું. શું નામ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. કઈ નવલ લખેલી છે? વનરાજ ચાવડા. જોઈએ હવે વનરાજ ચાવડા વિશે. ચાવડા વંશનો પ્રથમ રાજા હતો જયશિખરી ચાવડા. પરંતુ જ્યારે પ્રશ્ન પૂછાય છે કે ચાવડા વંશનો વાસ્તવિક રાજા કોણ, તો શું આવશે? વનરાજ ચાવડા. જો પંચાસર ગામનો રાજા એવો ઉલ્લેખ કરીને પૂછે તો જ આપણે જયશિખરી ચાવડા લખવાનું. બાકી ચાવડા વંશનો વાસ્તવિક સ્થાપક કોણ છે? વનરાજ ચાવડા. ઈસવીસન 696 અંદર વિક્રમ સંવત 712 વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે કરે છે. એમનું ઉપનામ છે ચોર લૂંટારા એટલે ચાપુટક કહેવામાં આવે છે. કન્નૌજ રાજ્યની તેમને તિજોરી લૂંટી હતી. ત્યારબાદ તેમનો રાજ્યાભિષેક 746 50 વર્ષની ઉંમરે થાય છે. કોણ કરે છે તે યાદ રાખજો. કાકર ગામની શ્રીદેવી નામની ધર્મની માનીતી બેને તેમને રાજ તિલક કર્યું હતું. ઓકે, શ્રીદેવી નામની કાકર ગામની સ્ત્રી હતી. તેમને તેમનો રાજ તિલક કર્યું હતું. તે કોણ હતા? તેમના માનીતા બહેન હતા. અણહિલપુર પાટણ સરસ્વતી નદીના કિનારે આવે છે. તેની સ્થાપના આપણે જોઈ લીધું. માતાનું નામ શું છે? રૂપસુંદરી. પિતાનું નામ શું છે? જયશિખરી. ગુરુનું નામ શીલગુણસુરી. આચાર્ય શીલગુણસુરી, જેમને શું કીધું કે આ મોટો થઈને શું કરશે? જૈન ધર્મનો પ્રચાર કરશે. આશરો આપીને રાજધર્મનો બોધપાઠ આપ્યો. ભવિષ્યવાણી કરી કે વનરાજ મોટો રાજા બનશે. ગુરુની પ્રેરણાથી આમાં જૈન ધર્મ આવશે. જૈન ધર્મનો અંગીકાર કરશે. ગુરુની યાદમાં વનરાજ પાર્શ્વનાથ જૈન દેરાસર બંધાવે છે. પાર્શ્વનાથ જૈન દેરાસરની સ્થાપના તે પોતે કરે છે. મામાનું નામ સુરપાળ. તેમણે ઘોડે સવારીની બધી તાલીમ આપી હતી. મિત્રનું નામ અણહિલ ભરવાડ. અણહિલપુર પાટણ એમના નામથી વસાવે છે.
ચાંપાવાણિયાના નામ પરથી શું વસાવે છે? ચાંપાને. તેમને પ્રધાન તરીકે રાખે છે. મહામાત્ય તરીકે તે જાંબને રાખે છે. જાંબ નામનો વ્યક્તિ છે તેને મહામાત્ય તરીકેની ઉપમા આપે છે. ત્યારબાદ તેમના સ્થાપત્યો જોઈએ કે ચાવડા વંશમાં કયા કયા સ્થાપત્યો. પહેલું સ્થાપત્ય છે પાટણની અંદર પાર્શ્વનાથ જૈન દેરાસરનું મંદિર બંધાવે છે, જેમાં વનરાજ ચાવડા અને શીલગુણ સૂરીની પ્રતિમા આવેલી છે. તો કે પાર્શ્વનાથ જૈન દેરાસર ક્યાં આવેલું છે? પાટણ ખાતે આવેલું છે. નેક્સ્ટ, પાટણની અંદર કાંથેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. કયા માતાજી? કાંથેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. ત્યારબાદ વેપારી નિર્ણયે પાટણમાં ઋષભદેવનું મંદિર પણ બંધાવ્યું છે. કયા તીર્થંકર? ઋષભદેવ. કેટલામાં નંબરના? પહેલા. બીજું નામ એમનું શું છે? ઋષભદેવનું બીજું નામ આદિનાથ અથવા તો કેસરિયાનાથ તરીકે તે ઓળખાય છે. બીજા નંબરમાં આવશે યોગરાજ, ત્રીજા નંબરમાં આવશે ક્ષેમરાજ. હવે આમાં કહેવાય છે એવું કે યોગરાજ તે પોતે વનરાજ ચાવડા જેવી રીતના ચાલતા હતા, જોયું કે મારા પિતાજીએ કેવી રીતના શાસન કર્યું છે, આટલું બધું એમને ભોગ આપી અને વનરાજ ચાવડાએ આટલું મોટું નગર વસાવ્યું. એટલે યોગરાજ એક શાંતપ્રિય રાજા, શાંતિપ્રિય રાજા હતો. રાજાએ જેવી રીતના એટલે કે વનરાજ ચાવડાએ જેવી રીતના શાસન કર્યું, યોગરાજે એવી જ રીતના શાસન કર્યું. ત્યારબાદ ક્ષેમરાજ, તો કે ક્ષેમરાજ તેનાથી ઉલટો હતો. મીન્સ એ તો કે આપણે તો ચાવડા એટલે ચોર અને લૂંટાળા. આપણે તો શું કરવાનું? બંદરોએથી બધા વહાણો લૂંટી લાવવાના. માટે રહે ક્યાં? બંદરોએ રહે. જે વહાણો આવે દરિયા કિનારાથી, ઘોઘા બંદરે જેવા વહાણો આવે, જઈને લૂંટી આવે. હવે યોગરાજને આ ગમે નહીં કે મારો પુત્ર કેવી રીતના કે આવું બધું કરી શકે. માટે એ પોતાના પુત્રની આ બધી કરતૂતો જોઈ ન શકે અને અવસાન પામે છે. અને ક્ષેમરાજ એ કોઈ કહેવાય કે ચોર લૂંટાળા રાજા જેવો હતો. યોગરાજ ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજા, પરંતુ યોગરાજનો પુત્ર ક્ષેમરાજ પોતાના રાજ્યના વેપારીઓના જહાજો લૂંટતો તે દુષ્ટ અને કપટી હતો. આ કારણસર યોગરાજ પોતે અન્ન જળનો ત્યાગ કરીને ભૃગુકચ્છ એટલે ભરૂચનું જૂનું નામ, ત્યાં ખાતે તે શું કરે છે? દેહ ત્યાગ કરે છે. ચાવડા એટલે ચોરી કરનાર તેમ માનનારા પર એક મેણું હતું. યોગરાજ પછી ક્ષેમરાજ, ભુવળરાજ, વૈરસિંહરાજ, રત્નાદિત્ય અને સામંતસિંહ શાસનમાં આવે છે, જેનો અંતિમ રાજા કોણ છે? સામંતસિંહ ચાવડા. સામંતસિંહ ચાવડાનું ઉપનામ છે ગાગડ. ચાવડા વંશનો છેલ્લો રાજા. સામંતસિંહના બહેનનું નામ છે લીલાદેવી અથવા તો લીલાવતી અને રાજા રાજ. આ બંનેનો પુત્ર છે મૂળરાજ સોલંકી. રાજા રાજના માતા પિતા મુંજાલ દેવી અને ભુવનાદિત્ય. યાદ રાખવાનું છે, ખાલી કઈ છે નહીં. મુંજાલ દેવી અને ભુવનાદિત્ય રાજા રાજના માતા પિતા છે, પરંતુ આપણે યાદ શું રાખવાના? મૂળરાજ સોલંકીના માતા પિતા કોણ? લીલાવતી અને રાજા રાજ. બંનેનો પુત્ર એટલે કોણ? મૂળરાજ સોલંકી. બરાબર. હવે મૂળરાજ સોલંકી પોતે જ્યારે નાનો હોય છે ત્યારે તેમના માતાજી એટલે કે લીલાવતીનું અવસાન થઈ જાય છે. માટે મૂળરાજ સોલંકી પોતાના મામા એટલે કે સામંતસિંહ જોડે રહેતા હોય છે. હવે સામંતસિંહને એક લત દારૂની, રોજ રાત્રે દારૂ પીવાનો. જ્યારે તે દારૂ પીવે ત્યારે એમને કંઈ ભાન રહે નહીં. મદિરાના નશાની અંદર મૂળ રાજને રોજ સિંહાસન ઉપર બેસાડી દે કે ભાણિયા હવે તો રાજા. ભાણિયાને તો બહુ સારું લાગે, મૂળરાજને બહુ મજા આવે કે આપણે હવે રાજા. રાત્રે રોજ રાજ સિંહાસન ઉપર બેસાડે અને ત્યાં એ પોતે નીચે સૂઈ જાય. સવાર પડતા દારૂનો એટલે કે મદિરાનો નશો જેવો ઉતરે એવો મૂળરાજને ઊંચો કરીને નીચે પટકી દે. તારે મારી ગાદી પર બેસવાની ક્યાં જરૂર હતી? એમ કરીને ધક્કો મારીને કાઢી દે. મૂળરાજને બે ત્રણ વાર રોજ આવું થાય એટલે મૂળરાજને આવ્યો ગુસ્સો કે હવે તો આપણી રાજગાદી આપણી જ છે. એક દિવસ તો લાગ જોઈ અને સામંતસિંહની હત્યા કરી નાખે છે ને મામાની હત્યા કરીને મૂળરાજ પોતે ગાદી ઉપર બેસી જાય છે. અને મૂળરાજ ગાદી ઉપર બેસતાની સાથે એક નવા વંશની સ્થાપના કરે છે, જેને આપણે કહીએ છીએ સોલંકી વંશ. આમ ચાવડા વંશનો અંત આવે છે અને શરૂઆત થાય છે સોલંકી વંશની. ચલો,
સામંતસિંહ દ્વારા વારંવાર અપમાન થવાથી મામા સામંતસિંહની હત્યા કરી ચાવડા વંશનો અંત કરીને ગુજરાતની અંદર સોલંકી વંશની શરૂઆત કરાવે છે. અહીંયા સોલંકી વંશની શરૂઆત થાય છે. પરંતુ એ પહેલાં આપણે જોઈએ ચાવડા વંશની અગત્યની બાબતો કે ખંભાત અને ભરૂચના અગત્યના બંદરો હતા એમના સમયગાળાની અંદર, એટલે કે ખેટક, ભૃગુ કચ્છ. ઓકે, ખેટક એટલે ખેડાનો પ્રદેશ અને ભૃગુ કચ્છ એટલે ભરૂચનો વિસ્તાર. વડોદરાના આકટા ગામમાંથી આ એક્સ્ટ્રા બધી ઇન્ફોર્મેશન છે તમારા માટે. વડોદરાના આકટા ગામમાંથી જૈન પ્રતિમાઓ પ્રાપ્ત થયેલી છે. એમના એટલે કે ચાવડા વંશના સિક્કાઓ હતા, રૂપક અને ધ્રુમ. આ ધ્રુમ સિક્કાઓ ખાસ યાદ રાખજો, કેમ કે ઘણીવાર પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવેલા છે, માટે તમને એવું યાદ રહેવું જોઈએ. રૂપક અને ધ્રુમ એ સિક્કાની એક પ્રકાર છે. શંકરાચાર્યએ દ્વારિકામાં શારદાપીઠ સ્થાપી હતી. શારદાપીઠની સ્થાપના કોણે કરેલી છે? શંકરાચાર્યએ કરેલી છે. કઈ જગ્યાએ કરેલી છે? દ્વારિકા ખાતે કરેલી છે. ત્યારબાદ આનંદપુર અને પાટણ. આનંદપુર અને પાટણ એ વિદ્યાના કેન્દ્રો હતા. ત્યાં આગળ વિદ્યા લેવામાં આવતી હતી. બે પ્રકારના દેરાસર બંધાવવામાં આવતા આમના સમયમાં. એક આવશે નિર્ધાર. નિર્ધાર મીન્સ પ્રદક્ષિણા પથ વગરના દેરાસર, એને નિર્ધાર કહેવામાં આવે. બીજા આવશે સંધાર. સંધાર સંધાર એટલે કે પ્રદક્ષિણા પથ વાળા દેરાસર. પ્રદક્ષિણા પથ હોય તેવા દેરાસરને સંધાર કહેવામાં આવે. જેમાં પ્રદક્ષિણા પથ ના હોય તેવા દેરાસરને શું કહેવામાં આવે? નિર્ધાર. ત્યારબાદ ચાવડા વંશની અંદર વિદ્યાના કેટલા કેન્દ્રો હતા? 2, આનંદપુર અને પાટણ. ત્યારબાદ ચાવડા વંશનું વહીવટી તંત્ર જોઈ લઈએ આપણે. આમાં રાજા સર્વોપરી હતા. મેન મુખ્ય કોણ હતા? રાજા. અને વારસો વંશ પરંપરાગત હતો. મીન્સ રાજાનો પુત્ર રાજા બને. રાજા હોય ત્યાં સુધી બીજો પુત્ર કોણ હોય? યુવરાજ. રાજા મરી જાય પછી એ રાજા બને. એમ વંશ પરંપરાગત ચાલતું હતું. ત્યારબાદ અમાત્ય. અમાત્ય એટલે કે નાના મોટા અધિકારીઓનો જે ઉપરી હોય એને શું કહેવામાં આવે? અમાત્ય કહેવામાં આવે. નેક્સ્ટ આવે દીવરપતિ. દીવરપતિનો અર્થ થાય લહિયા અને લેખકનો ઉપરી. જે લેખક હોય એના ઉપરીને શું કહેવામાં આવે? દીવરપતિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ઉપરીક. અદાલત અને વહીવટી સત્તા સંભાળનાર એને શું કહેવામાં આવે? ઉપરી કહેવામાં આવે છે. અદાલત અને વહીવટી સત્તા સંભાળે અને ઉપરી કહેવામાં આવે. ફરીવાર અમાત્ય એટલે શું છે? નાના મોટા અધિકારીઓનો ઉપરી. દીવરપતિ એટલે લહ્ય અથવા લેખકનો ઉપરી. ઉપરીક એટલે અદાલત અને વહીવટી સત્તા સંભાળનાર. નેક્સ્ટ આવશે સોલ્લિક એટલે કે શુલ્ક ખાતાનો વડો. નેક્સ્ટ પ્રમાતા. પ્રમાતા મીન્સ ન્યાય ખાતાનો વડો. નેક્સ્ટ રાજસ્થાનીય એટલે વિદેશી નીતિ નક્કી કરનાર. તેને શું કહેવાય? રાજસ્થાનીય કહેવામાં આવે. મહાલાધિકૃત એટલે કે સૈન્યનો વડો. સૈન્યના વડાને શું કહેવાય? મહાલાધિકૃત. મહાક્ષક પટલીક એટલે દફતર ખાતાનો વડો. આ યાદ રાખજો. મહાક્ષક પટલીક એટલે કે દફતર ખાતાનો વડો. નેક્સ્ટ આવશે આયુક્ત ને વિનિયુક્ત એટલે કે મહેસૂલ ખાતાના અધિકારીને શું કહેવાય? આયુક્તને વિનિયુક્ત તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર શોલ્લિક એટલે શુલ્ક ખાતાનો વડો. પ્રમાતા એટલે ન્યાય ખાતાનો વડો. રાજસ્થાનીય એટલે વિદેશ નીતિ નક્કી કરનાર. મહાલાધિકૃત એટલે સૈન્યનો વડો. મહાક્ષ પટલીક એટલે દફતર ખાતાનો વડો. આયુક્ત અને વિનિયુક્ત એટલે મહેસૂલ ખાતાનો વડો. અહીંયા આપણે મૈત્રક, અનુમૈત્રક અને ચાવડા વંશ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સોલંકી વંશની શરૂઆત કરશું.